चलो आज्ञा। शुरू करिए करिए ने। हाँ 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 एम मैं को तमारो रिस्पोंड नहीं मैं को सुई गया बता। यस अस्तु। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभिक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। नमः श्रीनाथ गोविन्द नमः बालमुकुन्दकं गोकुलत्राणकर्ता च यमुनायै नमो नमः। सर्वसाधनहीनस्य पराधीनस्य सर्वदा पापपीनस्य दीनस्य श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। यादृशोऽसि हरे कृष्ण तादृशाय नमो नमः। यादृशोऽस्मि हरे कृष्ण तादृशं मामि पालय। तादृशं मामि पालय। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। बोलो श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिब स्वामृत में तदेव। जिह्वे पिब स्वामृत में तदेव। गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। गोलोक से धारा चली आई। गोलोक से धारा चली आई। मूरख जाने एने पानी रे वाला। मूरख जाने ने पानी रे वाला।
વેદ પુરાણ વિમલ યશ ગાવે, વેદ પુરાણ વિમલ યશ ગાવે. શ્રી યમુને મહારાણી રે વાલા, શ્રી યમુને મહારાણી રે વાલા. શ્રી ગંગે મહારાણી રે વાલા, શ્રી ગંગે મહારાણી રે વાલા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મોરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. સદગુરુ દેવ કી જય. જય જય શ્રી રાધે શ્યામ. પછી એ ચાલે છે અવાજ જબરું છે. સર્વપ્રથમ અત્ર બિરાજમાન ભગવદ વાંગ્મય સ્વરૂપના પવિત્ર યુગલ ચરણારવિંદોમાં કોટાન કોટી દંડવત પ્રણામ કરી અને માનવ સેવા મંદિરમાં બિરાજમાન સર્વે ભગવત સ્વરૂપોના યુગલ ચરણારવિંદોમાં પ્રણામ કરીને આપ સર્વેના હૃદયમાં બિરાજમાન એ જ જગદીશ્વર આત્મતત્વને સ્નેહપૂર્વક સ્મરણ સાથે વંદન કરીને આપણે આજના આ અષ્ટાવક્ર મહાગીતાના અંતિમ દિવસના અંતિમ સત્રની પ્રારંભ કરીએ. આપણી આ અષ્ટાવક્ર મહાગીતાની કથાનો છેલ્લો દિવસ છે, આપણો નહીં. પણ આપણો છેલ્લો દિવસ ગમે ત્યારે આવી શકે છે. એના માટે જ અષ્ટાવક્ર મુનિ આપણને પ્રિપેરેશન કરાવી રહ્યા છે. અને અષ્ટાવક્ર મુનિ પ્રિપેરેશન કરાવતા કરાવતા બહુ સુંદર વાત કરે છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, આ ઉપનિષદોના વાક્યને અષ્ટાવક્ર મુનિ કહી રહ્યા છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મવિદ એટલે જે બ્રહ્મને વિદ, વિદ જ્ઞાને, સંસ્કૃતમાં વિદ ધાતુ જ્ઞાનના અર્થમાં વપરાય છે. તો જેણે બ્રહ્મને જાણી લીધો છે એ પોતે બ્રહ્મરૂપ બની જતો હોય છે, એ પોતે જ બ્રહ્મ જેવો બની જતો હોય છે. અને એનું આચરણ પછી બ્રહ્મચારીનું આચરણ હોય છે. એટલે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. પણ જે બ્રહ્મને જાણી લે ને, જેમ કોઈ વસ્તુ મેળવી લે, કોઈ વસ્તુ પ્રાપ્ત કરી લે. પ્રાપ્ત કરવી અઘરી નથી. તમે મહેનત કરો, તમે ડેડિકેશન સાથે કોઈ વસ્તુની ઉપર ફોકસ્ડ કરો અને તમારા 100% આપો ને તો કોઈ વસ્તુને મેળવવી અઘરી નથી. કોશિશ કરને વાલોं की हार नहीं होती, लहरों से डर कर के नौका पार नहीं होती. આ બધા જ તમે કવિતાઓના જ્ઞાની જ છો, મને ખબર જ છે. આમે આટલા આમ પણ આટલા દિવસથી થેન્ક યુ આટલા દિવસથી આપણે જોઈ જ રહ્યા છીએ કે હું સામાન્ય માણસોને તો કથા સંભળાવતો જ નથી ને. કોને સંભળાવું છું? બધા જ્ઞાનીઓને, બધા ફિલોસોફરને. તમે બધા ફિલોસોફર છો, પણ આપણી આજની ફિલોસફી લોકોની કેવી છે? બોલવા પૂરતી સીમિત, જીવનમાં એક્શનમાં નથી. એટલે અષ્ટાવક્ર મુનિ એક વાત આજ્ઞા કરે છે કે મેળવવું અઘરું નથી, મેળવી લેવું સરળ છે, પણ મેળવેલું ટકાવી રાખવું ને એ અત્યંત મહત્વપૂર્ણ છે, એ અઘરું છે. અને એ જેને આવડી જાય છે ને એ જ સાચો કલાકાર છે, એ જ સાચો જ્ઞાની છે.
એ જ સાચો બ્રહ્મવિદ છે. કેમ કે મેળવેલું ટકાવી રાખવું ને એ મોટી કલા છે. પણ એના માટે બહુ સતત એમણે એક બહુ સુંદર વાત કરી, જે આપણે ગઈકાલે અંતિમ સમયમાં જોયું કે લયની અંદર જીવવાની વાત કરે છે. રાઈટ? ઇફ યુ રિમેમ્બર, લાઈફ એક રિધમમાં ચાલે છે. સંસાર છે ને રિધમમાં નથી ચાલતો. સંસાર એ રિધમમાં ચાલતો જ નથી, અને એટલે જ એની લય સ્થાયી નહીં હોવાથી જ સંસારને અસ્થાયી કહેવાય છે. સંસારને નશ્વર કહેવાય છે, અનશ્વર નથી કહેવાતો. કેમ કે જે એક જ લયમાં ચાલે ને એ જ સ્થિર છે, એ જ સ્થિતપ્રજ્ઞ છે, અને એ જ વ્યક્તિ એ લયને પ્રાપ્ત કરીને પોતાના જીવનની અંદર આનંદ અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અને એટલા માટે અષ્ટાવક્ર મુનિએ કહ્યું કે નતે સંગોષ્ટિકેનાપી કિમ શુદ્ધસ્ત્વક્તુમિચ્છસી સંઘાત વિલયમ કુર્વન નેવમેવ લયમ વ્રજ. યાદ રાખજો હો, બહુ મહત્વની વાતો, ગૂઢ વાતો કહી રહ્યા છે કે જેણે લયને જાણી નથી ને એ વ્યક્તિએ ખરેખર કશું જાણ્યું જ નથી. આપણી લાઈફમાં આપણે, અને લય એટલે શું? તો કે લય એટલે મોક્ષ, લય એટલે આપણા જીવનની રિધમ. તમે લાઈફ જીવતા હશો ને તો એક રિધમમાં જ જીવતા હશો, અને જ્યાં સુધી તમે રિધમમાં છો ને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જે દિવસે તમારી રિધમ તૂટીને, હવે તમને આ બધા અઘરા શબ્દો લાગે, હવે હું તમને તમારી લૌકિક સાંસારિક વિષયોના એક્ઝામ્પલ આપીશ તો તમને તરત ક્લિક થશે, હા વાત તો સાચી છે. તમે રોજ ઉઠીને જે નોર્મલ તમારું રૂટીન લાઈફ જીવો છો ને એ તમે પ્રોપર જીવતા હો ને વાંધો નહીં. અચાનક કોઈક દિવસ લાઈફ ક્યારે ડિસ્ટર્બ થાય? જ્યારે તમારી ડેલી રૂટીનની અંદર તમે ડિસ્ટર્બન્સ પેદા કરો. બોડીમાં પણ રોગ ક્યારે થાય? જ્યારે ઇમ્બેલેન્સ થાય. વાત, પિત્ત અને કફ, હે ને? એ વાત પિત્ત કફ જ્યારે ઇમ્બેલેન્સ થાય ને ત્યારે રોગ થાય. એ વાત પિત્ત કફ એટલે જ સત્વ, રજ અને તમ. એને જ આપણે આ જીવનની અંદર આપણી સિસ્ટમ, આપણી ડિસિપ્લિનને આપણો લય કહીએ છીએ. અને તમે જુઓ, અચાનક કોઈક ઘરની અંદર કામ કરનારી માં રોજ સવારે ઉઠીને નાસ્તો બનાવી દે, રોજ સવારે ઉઠીને ચા બનાવી દે, રોજ સવારે ઉઠીને પૂજાના ફૂલ લઈ આવે. હવે એ તમને હેબિટ પડેલી હોય ને અચાનક એ ઘરની અંદર કાંઈ ના કરે ને એ 6 વાગ્યાના બદલે 8 વાગ્યા સુધી સૂતી રહે, તમારું આખું ઘર ડિસ્ટર્બ થઈ જાય કે ના થઈ જાય? આ રિધમ તૂટી ગઈ. સાંસારિક રિધમ બતાવું છું. બધા ટેન્શનમાં આવે, અરે મમ્મી ચા નથી બનાવી, પેલા કે તે મારો નાસ્તો નથી બનાવ્યો, પેલા કે મારું માથું દુખે છે. પતી ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. હવે અલ્ગોરિધમ તૂટી ગઈ. જીવનની અંદર સાંસારિક લય પણ તૂટે. જેમ નદી એક લયમાં વહેતી હોય ને તો એ મંદ વેગથી જે વહેતી હોય ને તે વખતે નદીનો અવાજ કેવો આવે? કલ 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 કલ. હે? અને અચાનક એ પોતાની લય તોડે તો શું થાય? એમાં તરંગો ઉઠે, એની અંદર તોફાન આવે, અને પછી અંદર રહેલા પ્રાણીઓ બહાર આવે, જે અત્યારે અમારે વડોદરામાં થઈ રહ્યું છે. મગરો રોડ ઉપર આંટા મારે છે. વિશ્વામિત્રી અલ્ગોરિધમ તોડી બેઠી. એટલે શું થાય? તોફાન આવે, તરંગ આવે, અને પછી એને આપણે હિન્દીમાં બાઢ કહીએ, ગુજરાતીમાં શું કહીએ? પૂર. અચાનક પૂર આવે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય. અમે તો આ અનુભવ કર્યો છે 2-3-4 વર્ષ પહેલાં. અમારા ઘરની અંદર 3-4 ફૂટના પાણી હતા, અને 7 દિવસ સુધી એવા ને એવા પાણી રહ્યા છે. તમે વિચાર કરો, જ્યારે નદી પોતાનું રૌદ્રરૂપ ક્યારે ધારણ કરે? જ્યારે એની લય તૂટી જાય. એવી જ રીતે અને લય તોડવામાં, આપણા જીવનની લય તોડવામાં કારણભૂત કોણ છે? 2. એક અહંકાર. અષ્ટાવક્ર મુનિ કહે છે, શું કહે છે? સંઘાત વિલયમ કુર્યાત નેવમેવ લયમ વ્રજ. આ તારો સંઘાત. સંઘાત એટલે આ એક
બધી વસ્તુઓનું ભેગા થવું, એમાં બે વસ્તુઓ જે છે ને એ તારા આ શરીરની અંદર તારી લય તોડે છે, આત્મતત્વની લય. અને એ પહેલું છે અભિમાન, અને બીજું શું છે ખબર છે? ચંચલતા. આપણે બહુ ચંચળ છીએ. અત્યારે તમે બધા અહીંયા બેઠા છો, સાચું કહેજો, તમે શાંત બેઠા છો? ખાલી અવાજ નથી કરી રહ્યા, બાકી શાંત એક ક્યાંય નથી. બધાના મગજમાં કંઈકનું કંઈક તો ચાલી જ રહ્યું છે. ચાલી રહ્યું છે કે નહીં? બસ આ શાંતિ નથી. શાંતિની વ્યાખ્યા પતંજલ મુનિએ યોગ સૂત્રમાં આપી. પતંજલિ ઋષિએ યોગ સૂત્રની અંદર શાંતિની ડેફિનેશન આપી છે. તમને ખબર છે શાંતિ કોને કહેવાય? આપણે એમ સમજીએ કે આમ આંખ બંધ કરીને બેઠા એ શાંતિ. ના. લય વિક્ષેપ રહિતા ચેતસો વસ્થા શાંતિ. આ સૂત્ર આપ્યું પતંજલિ ઋષિએ. લય અને વિક્ષેપ બંને રહિતની, લય વિક્ષેપ રહિતા, લય પણ નહીં ને વિક્ષેપે નહીં, આ બંને રહિતની ચિત્તની અવસ્થાને શાંતિ કહેવાય. એનો મતલબ આપણા અંદર વિક્ષેપ પણ ન થાય અને લય પણ ન થાય. એના માટે ખરેખર આમ જોવા જઈએ ને તો એક્ઝામ્પલ આપી રહ્યો છું તમને. મહાવીર સ્વામીનું નામ સાંભળ્યું હશે બધાએ, જૈનોના 24મા તીર્થંકર, બરાબર? એ મહાવીર સ્વામીની એક જીવનની ઘટનાથી ભક્તામર સ્તોત્ર રચાયું. અને મહાવીર સ્વામીનો જીવનનો પ્રસંગ છે કે મહાવીર સ્વામી આમ ધ્યાન લગાવીને બેઠા હતા અને એક ગોવાળિયો આવ્યો. એણે પોતાની બકરીઓને, ભેંસોને, ગાયોને ચરતી મૂકી. અને પછી અને ધ્યાનમાં કેવી રીતે બેસાય? તમે લોકોએ મેડિટેશન કે ધ્યાન કરતા હશો ને? કેવી રીતે થાય ખબર છે કોઈને? જસ્ટ મને એકાદ કહો ને પ્લીઝ. આમ લાઈવ બતાવવાની જરૂર નથી. કેવી રીતે થાય જનરલી? પલોઠી વાળીને પછી શું કરવાનું? આમ કરવાનું. પછી બીજું આંખો બંધ કરી દેવાની, એકદમ સદંતર સીધું પાછળ તકીઓ મૂકી દેવાનો. કે પછી ગમે ત્યારે ઝોકવું આવે શું કરવાનું? ના આવે. મનને સ્થિર કરવાનું. આ ધ્યાનની અવસ્થા નથી. ધ્યાનનો નિયમ છે, પતંજલિ ઋષિ કે છે, ઓલવેઝ નાસિકાગ્ર ધ્યાનમ કો અર્ધોન્મિલિતાક્ષમ. ક્યારે પણ સંપૂર્ણ આંખો બંધ કરે એને ધ્યાન લાગે નહીં. સંપૂર્ણ આંખો ક્યારેય બંધ ન થાય. ધ્યાનમાં પહેલાં તો તમારો મૂલાધાર ચક્ર એક્ટિવેટ થવું જોઈએ. તમારે બદ્ધ પદ્માસનમાં બેસવું જોઈએ. જાલંધર બંધ હોવો જોઈએ. હવે જાલંધર બંધ એટલે આ તમારી ઠુડ્ડી છે ને, આને શું કહેવાય? ઠુડ્ડી. એટલે આ દાઢીના વાળ છે, પણ આ દાઢી તમારી ગુજરાતીમાં દાઢી, ઓકે, હું વ્રજભાષા બોલ્યો, હિન્દી ઠુડ્ડી. આ દાઢી, તો આ ઠુડ્ડી તમારી અહીંયા ટચ થાય આમ, એને જાલંધર બંધ કહેવાય. પ્રાણોનો આયામ હોય એટલે પ્રાણ પૂરક રૂપે સચવાયા હોય, અને તેવે વખતે તમારી બંને આંખોના ડોળા ભેગા થઈને શેને જોતા હોય? નાકના ટેરવાને. આંખ બંધ હોય તો ધ્યાન ક્યારે લાગે નહીં, ઊંઘ જ આવે. અને એટલે જનરલી ઘણા લોકો આમ બેઠા હોય ને, આવું થાય જ, યાદ રાખજો. એટલે અને તમે હવે તમારા મોબાઈલમાં કે કોઈના ઘરમાં ફોટા હોય તો ફોટા જોજો. હવે મારી વાત તમે સાંભળી લીધી ને? તમારા ઘરમાં જો મહાદેવજીનો ચિત્ર હોય, તમારા ઘરમાં જો બુદ્ધનું ચિત્ર હોય, તમારા ઘરમાં મહાવીર સ્વામીનું ચિત્ર હોય, ના હોય તો કંઈ નહીં, બીજે બધે તો જોવા મળે ગૂગલ ઉપર જોજો. સમાધિમાં બેઠા હશે ને એમની આંખો બંધ નહીં હોય. કેવી હશે? અડધી ખુલ્લી ને અડધી બંધ. સામેવાળાને એવું લાગે કે આ જાગે છે, આ મને જ જોઈ રહ્યો છે. એટલે પેલા ગડરિયાએ એમની આંખો ખુલ્લી જોઈને એટલે એમને કીધું કે આ મારી ગાયો ભેંસોનું ધ્યાન રાખજો, હું જરા હમણાં આવું છું. પણ મહાવીર સ્વામી શેમાં હતા? ધ્યાનમાં હતા. એમને તો સંભળાયું નથી. હવે થયું શું? પેલો આવ્યો અડધા એક કલાક પછી, તો ગાયે ના દેખાય, ભેંસે ના દેખાય, બકરીએ ના દેખાય, ઘેટાએ ના દેખાય. તો એણે શું કર્યું? ગુસ્સો કર્યો. અને ગુસ્સો આવતાની સાથે એની પાસે જે પેલા ગાયો ભેંસો મારવાના દંડા હોય ને, એ દંડાની અંદર એક લોખંડનો સળિયો હતો. લોખંડનો સળિયો આ કાનમાં નાખ્યો, બેરો છે એમ કરીને આ કાનમાં નાખ્યો ને આ કાનમાંથી બહાર કાઢ્યો. એમના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું.
જેવું લોહી નીકળવા લાગ્યું ને અને પછી પેલો જોર જોરથી બોલવા માંડ્યો, સાવ કેવો માણસ છે, આટલું ધ્યાન નથી રાખતો, અને પાછો હસે છે. કેમ કે ધ્યાનમાં કોઈ દિવસ આમ ગંભીર મુદ્રા ના હોય. જેને ધ્યાનનો રસ મળતો હોય ને એના ચહેરા પર ઓલવેઝ સ્માઇલ જ હોય. એટલે એમનું મુખારવિંદ આવું હતું. ભગવાન, તમે કોઈ પણ ભગવાનનું મુખારવિંદ જુઓ અહીંયા, અને આપણા કોઈક દિવસ ડાચા દર્પણમાં જોજો, આપણા કેવા હોય ખબર નહીં, એટલું સિરિયસ હોય ને એવું લાગે કે આને શું થયું હશે, કે એટેક એટેક આવ્યો છે. એટલે એક તો પેલો ગુસ્સામાં ગુસ્સો એ કરી રહ્યો છે, અપશબ્દ બોલી રહ્યો છે, અને કહે છે કે તું પાછો હસે છે મારી વાત ઉપર, લે તારો બહેરો થઈ ગયો છે ને. એટલે આ કાનમાં સળિયો નાખ્યો ને આ કાનમાંથી બહાર કાઢ્યો, અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું. એટલે મહાવીર સ્વામીએ આંખો ખોલી, અને આંખો ખોલીને શું પૂછ્યું ખબર છે? ક્ષમા કરજો, મારાથી જો તમને કંઈ તકલીફ પડી હોય, મારા કારણે તમારો આનંદ ખતમ થયો, ક્ષમા કરજો. અને પેલો પગમાં પડી ગયો, અને પહેલો એમનો ગણધર બન્યો, એટલે એમનો શિષ્ય બન્યો. તો વિચાર કરજો, આને શાંતિની અવસ્થા કહેવાય. કે પેલો ગાળ દે છે તો પણ ફરક પડ્યો એમને, પેલા એ કાનમાં સળિયો નાખ્યો તોય ફરક પડ્યો, અને એ ઊંઘી પણ ગયા હતા ના. એટલે માણસને લય અને વિક્ષેપ રહિતા ચેતસો અવસ્થા શાંતિ. અને આપણને ગાળ તો છોડો, કોઈ કદાચ મોટા શબ્દોમાં કંઈ કહી દે ને, પ્લીઝ ડોન્ટ શાઉટ, હા, આપણે એને આંગળી કરીને ઓર કહી દઈએ, તું મોટેથી બોલતો નહીં ભાઈ. આપણે તરત હલી જઈએ છીએ. ગાળ નહીં, કોઈ જરા એમ કહે ને કે તમે તો સારા નથી, તું કેવી રીતે મને સારો નથી એમ કે છે, આપણે તરત વિક્ષિપ્ત થઈ જઈએ છીએ, ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. વિક્ષિપ્ત એટલે ડિસ્ટર્બ. અને એટલા માટે યાદ રાખજો, ચંચલતા અને અભિમાન આ બે વસ્તુ એવી છે કે જે તમારી અંદર લઈને તોડે છે. અને ચંચળતા ક્યાં હોય? કઈ જગ્યાએ રહે આપણી બોડીમાં? બોલો બોલો. જો એક વાત કહું, આજે આ કથાનો છેલ્લો દિવસ, એટલે એન્યુઅલ એક્ઝામ કહેવાય. આટલા દિવસથી ભણાવતો હતો, હવે મારે પ્રશ્ન પૂછવાના. અને આ હું નથી પૂછી રહ્યો, એટલે તમને જે સામે દેખાય છે વ્યક્તિ નથી પૂછી રહ્યો, કેમ કે આટલા દિવસથી આ કથા કોણ કરી રહ્યું છે? જરા બોલો. અષ્ટાવક્ર મુનિ. અને કેવા છે? બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. એ કોઈ લાગ લપેટ કરીને શુગર કોટેડ બોલતા જ નથી, રાઈટ? અને એમણે પણ જનકને ચોથા, પાંચમા, 2 અધ્યાયોમાં અને 6થા અધ્યાય સુધી એમણે શું કર્યું? પ્રશ્ન પૂછ્યા, ને 4, 5, 6, 3 અધ્યાયમાં જનકે શું કર્યું? જવાબ આપ્યા. અને આપણા દુનિયાના સનાતન ધર્મના જેટલા સ્ક્રિપ્ચર્સ, જેટલા શાસ્ત્ર છે, તમારે જોવા હોય તો જોઈ લો, ભાષણબાજી છે જ નહીં. આપણે લોકોએ જે દિવસથી આપણા શાસ્ત્રોને ભાષણ બનાવ્યા ને, તે દિવસથી આપણે જ્ઞાન રહિત થઈ ગયા. તમે જોઈ લો શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા ભાષણ છે ના. અર્જુને સવાલ પૂછ્યા અને કૃષ્ણે જવાબ આપ્યા. ભાગવત જોઈ લો, પરીક્ષિતે સવાલ પૂછ્યા અને સુખદેવજીએ. હવે ઉપનિષદોમાં જાઓ, શિષ્યએ સવાલ પૂછ્યા અને ગુરુએ જવાબ આપ્યા. અષ્ટાવક્ર મહાગીતામાં આવો, જનકે સવાલ પૂછ્યો અને અષ્ટાવક્રે જ્ઞાન આપ્યું. દુનિયામાં જે છે ને એ સંવાદ છે. યાદ રાખજો, જે લોકોના જીવનમાંથી સંવાદ ખતમ થઈ જાય છે ને, એમના જીવનની અંદર વિખવાદ અને વિવાદ પેદા થાય છે. એટલે સંવાદ બરકરાર રાખજો. પતિ પત્નીના અંદર જ્યારે પ્રોબ્લેમ ક્રિએટ થાય ને લાઈફમાં, 100,00,000%, 1% એ નહીં, 10% એ નહીં, કોમ્યુનિકેશન ગેપ સૌથી મોટો ભાગ ભજવે. અને એટલે અમારા ગુરુજી એક બહુ સરસ વાત આજ્ઞા કરતા કે તમારે કદાચ પતિ પત્ની છો એટલે ઝઘડો તો થાય, અને થવો જ જોઈએ. કે ગુજરાતી લોકો કેવા, આપણા ગુજરાતી લોકોનું ફૂડ એટલે બેસ્ટ ફૂડ. આપણે કોઈ દિવસ એકલી જલેબી ના ખાઈએ. જલેબી જોડે શું ખાઈએ? જો તમને જ્ઞાન છે જ, એકલી જલેબી ખવાય જ નહીં, ફાફડા તો જોઈએ જ. અને પાછા ફાફડાની જોડે શું જોઈએ બાજુ? મરચાં. હા, જો કેવું જ્ઞાન છે. આ ગુજરાતીઓનું ફૂડ કે ગળ્યું એકલું ના ખવાય, ખારું એકલું ના ખવાય, તીખું એકલું ના ખવાય, આ ત્રણેય જોડે ખવાય. એમ જીવનને જો સુંદર બનાવવું હોય ને, તો એકલું ગળ્યું એ સારું નહીં, એકલું ખારું એ સારું નહીં, ને એકલું તીખું એ સારું નહીં. આ ત્રણેય જોડે ખાવ ને તો જ મજા આવે.
એમ જીવનની અંદર નોકઝોંક એટલે ખીંચાતાની થતી રહેવી જોઈએ. કયા પતિ પત્નીનું? ભગવાન કૃષ્ણને રૂકમિણીજી જોડે ઝઘડા નથી થયા? થયા જ છે અને થવા જ જોઈએ. અને આ $100 પાક્યા પાછા. કોના પાક્યા? સમજો વાતને કે આપણને ભગવાન કૃષ્ણ સમજાવે છે કે જીવનની અંદર એકલું સ્વીટનેસ સારું નહીં. એટલે અમારા ગુરુજી એમ કહેતા કે પછી આમ પત્ની એકદમ રૂટીનમાં ઓકે હા હા હા, પેલો કે હું ભાઈ આનાથી કંટાળી ગયો, મજા જ નથી આવતી. આમ કંઈક ખેંચતાણ થાય તો મજા આવે ને. હે, થોડું તુમ લડો, થોડા હમ લડે, થોડા તુમ ખીંચો, થોડા હમ ખીંચે, એટલે બધા આમ સીધું સીધું ચાલે. એટલે યાદ રાખજો, પતિ પત્નીના જીવનમાં આનંદ પણ હોવો જોઈએ, થોડી નોકઝોંક, તીખી મીઠી ખાટી મીઠી નોકઝોંક હોવી જોઈએ. અને એટલે અમારા ગુરુજી એક બહુ સરસ વાત કહેતા કે તમારા પતિ પત્નીનું જીવન સુંદર ચાલે ને 80, 85, 90 વર્ષ સુધી, એના માટે એક જ કામ કરવાનું. 3 કામ ક્યારેય નહીં કરવાના. લખવું હોય ને તો માઇન્ડમાં લખી દેજો. નંબર 1, પ્લેસ નહીં છોડવાની. પ્લેસ નહીં છોડવાની. નંબર 2, ક્યારે પણ બોલવાનું બંધ નહીં કરવાનું. નંબર 3, ખાવા ઉપર ગુસ્સો નહીં ઉતારવાનો. સમજ્યા? પ્લેસ નહીં છોડવાની, વાતચીત બંધ નહીં કરવાની અને ક્યારેક ખાવાનું બંધ નહીં કરવાનું. આ 3 નહીં કરો ને તો ગમે તેવો ઝઘડો હશે ને ફટાફટ પતી જશે. આપણે શું કરીએ છીએ ખબર છે? પતિને ન ગમે, પત્ની સાથે બોલચાલ થઈ એટલે, અથવા પત્નીને પ્રોબ્લેમ થાય એટલે તરત હું જઉં છું, બેગ લઈને નીકળી જ પડે. ક્યારે જવાની? હું શું કરવા જાઉં? હું તો તારી છાતી ઉપર મગ દળીશ ભાઈ, હું શું કરવા જાઉં? આપણે પ્લેસ નહીં છોડવાની. પતિએ પણ પ્લેસ નહીં છોડવાની. પતિએ છે ને ગાડીનો દરવાજો ખોલી ગાડી લઈને નીકળી પડે, ક્યારેય નહીં છોડો. પ્લેસ ના છોડો. આ યાદ રાખજો, પ્લેસ ન છોડો. નંબર 2, વાતચીત બંધ ના કરો. વાતચીત બંધ ના કરો એટલે એકબીજાને બનતું નથી, કેમ કે હમણાં જ સવારના તો ઝઘડ્યા ને હમણાં જ ઝઘડ્યા, અડધો કલાક પહેલાં તો ઝઘડ્યા. પણ તોય શું કરવાનું? ઝઘડ્યા હોય તોય ચા બની ગઈ છે, પીવી છે, એટલે તમારે કહેવાનું હા અહીંયા આપી જા તો જ પીશ. બોલવાનું ભલે આવી રીતે બોલો, પણ બોલવાનું ચાલુ રાખો. કેમ કે જે દિવસે તમે બોલવાનું બંધ કરો છો ને, સમાધાનના રસ્તા બંધ થઈ જાય છે. સો નેવર એવર સ્ટોપ કોમ્યુનિકેશન. સંવાદ બંધ ન કરો. અને 3, ખાવા ઉપર ક્યારેક, એટલે જે વિષય, જે વસ્તુ, જે સમય કે જે વ્યક્તિનો કોઈ વિષય છે એને બીજા પર ન કાઢો. આપણે એ ક્રોધ બીજી જગ્યાએ કાઢીએ છીએ, આ પણ ના કરો. બલકી એને આપણા આનંદમાં ખાવા ઉપર કાઢો કે આજે તો હું 4 રોટલી વધારે ખાઈશ, કેમ કે હજી પાછું હાજે ફરતી ઝઘડવાનું નહીં. અને માણસ વધારે ખાય ને એટલે ઝઘડો ઓટોમેટિક જતો રહે. કેમ કે શાસ્ત્રકારો કહે છે કે ભૂખ્યો માણસ બરાડે બહુ. અને તમને ખબર છે એટલા જ માટે આ યજ્ઞ થાય ને, આવતીકાલે યજ્ઞ છે ને, પુરુષોત્તમ યજ્ઞ. તમે જોજો, જે લોકો યજ્ઞમાં બેસવાના હોય તે અને યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો ખાઈને યજ્ઞ કરે ભૂખ્યા પેટે. કેમ? કેમ કે ખાધા પછી બ્રાહ્મણ મંત્ર જ ના બોલી શકે. અને ભૂખ્યો હોય ને એટલે ગણાનાન્દ્વા, અહીંથી સીધો જ ગણપતિના લોકમાં પહોંચાડે અવાજ કે ગણપતિજીને આવવું જ પડે. સમજ્યા? એટલે ભૂખ્યો બરાડે બહુ, એવું શાસ્ત્રકારો કહે. અને એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે બધું આપણે ભૂખ્યા રહીને ઉપવાસ કરીને જ કરવાનો, યજ્ઞ ઇત્યાદિ. તો જિંદગીમાં તમે ખાશો ને એટલે ઓટોમેટિક ખાલી હશો તો પેલું કહે ને કે ખાલી ચના. જો કેટલું જ્ઞાન છે. ખાલી ગળામાંથી અવાજ આવે, ભરેલા ગળામાંથી અવાજ આવે. હવે બેઝિકલી તમારું પેટ ખાલી હોય ને એટલે ગુસ્સો વધારે થાય. તમે પેટ બરોબર ભરી દો ને એટલે પછી હોવાનું જ મન થાય, ગુસ્સો ગયો ખાડે. આ 3 કામ નહીં કરવા. એવી જ રીતે આ મન ચંચળ છે, એટલે ચંચળતા ક્યાં રહે છે? મનમાં. અને અભિમાન ક્યાં રહે છે? એ પણ બુદ્ધિમાં રહે છે. અને એટલા માટે આપણે ભગવાનને મન અને બુદ્ધિ સમર્પિત કરવાની. શું સમર્પિત કરવાનું? હમણાં જ એક ભજન તમે સાંભળ્યું ને, हमको इतनी शक्ति देना मन विजय करे दूसरों
की जय से पहले खुद विजय करे। આ કેદાર રાગ છે. તમને રાગે જોડે જોડે બતાવી જવું. ઠાકોરજીની કૃપાથી હું કિરાના ઘરાનાથી સંગીત ક્લાસિકલ શીખ્યો છું. हमको इतनी शक्ति देना मन विजय करे. આપણે શેના ઉપર વિજય મેળવવાનો છે? આ બગડ્યું છે શું આપણું મન. એટલે આપણે ભગવાનને શું સોંપવાનું છે? મન. અને એટલે બધા ઋષિ મુનિઓ, દેવતાઓ, વડીલો બધા એક જ વાત કે ભગવાનને શું સોંપો? તો કે મન. શ્રદ્ધા એકલી નથી આપવાની, શ્રદ્ધાની જોડે સુમન. શ્રદ્ધા સુમન. તો ભગવાનને કયું મન આપવાનું પાછું? સુમન. હવે જોજો, મન એકલું નથી આપવાનું, સુમન. હવે મન અને સુમનમાં ફરક શું? એનો મતલબ આપણી પાસે બે મન છે? તો કે શાસ્ત્ર કહે છે હા, આપણી પાસે બધાની પાસે બે મન છે. કયા પ્રકારના બે મન છે? પહેલું મન એ પહેલા મનની વાત કરે છે. પહેલું મન છે ખરાબ મન, અશુદ્ધ મન. હવે અશુદ્ધ અને શુદ્ધ ઓળખવા કેવી રીતે? તો કે અશુદ્ધમ કામ સંપૃક્તમ શુદ્ધમ કામ વિવર્જિતમ. જે મનની અંદર અનેક પ્રકારની કામનાઓ ભરેલી છે એ અશુદ્ધ મન છે. અને જેના મનમાં કોઈ કામના જ નથી. તું મળે તો એ તારી મરજી, ને ન મળે તો એ તારી મરજી, તારી જે ઈચ્છા હોય તે. હે, આપણે ભગવાનને પણ કહીએ છીએ ને કે ભગવાન મારું તો મન તારામાં લાગી ગયું છે. હે, હવે મને કંઈ ચિંતા નથી, હું તો તારી પાછળ પાગલ બની ગયો છું. હવે તું મારી સામું જોવે તોય ઠીક, ન જોવે તોય ઠીક, હું તને જોયા કરીશ. सांवरी सूरत पे मोहन दिल दीवाना हो गया. सांवरी सूरत पे मोहन दिल दीवाना हो गया. दिल दीवाना हो गया मेरा हो गया. दिल दीवाना हो गया मेरा, दिल दीवाना हो गया. सांवरी सूरत पे मोहन दिल दीवाना हो गया. एक तो तेरे नयन तिरछे दूसरा काजल लगा. एक तो तेरे नैन तिरछे दूसरा काजल लगा. तीसरे नैनों मिलाना दिल दीवाना हो गया. तीसरा नैनों मिलाना दिल दीवाना हो गया. एक तो तेरे होठ पतले दूसरा लाली लगा. एक तो तेरे होठ पतले दूसरा लाली लगा. तीसरा तेरा मुस्कुराना दिल को घायल कर गया. सांवरी सूरत पे मोहन दिल दीवाना हो गया. एक तो तेरे हाथ कोमल दूसरा मेहंदी लगी. एक तो तेरे हाथ कोमल दूसरा मेहंदी लगी. तीसरा मुरली बजाना दिल दीवाना हो गया. तीसरा मुरली बजाना दिल दीवाना हो गया. एक तो तेरे पाँव नाजुक
दूसरा पायल बंधे एक तो तेरे पाँव नाजुक दूसरा पायल बंधे तीसरा घुंघरू बजाना दिल दीवाना हो गया तीसरा घुंघरू बजाना दिल दीवाना हो गया एक तो तेरे साथ राधा दूसरा रुकमन खड़ी एक तो तेरे साथ राधा दूसरा रुकमन खड़ी तीसरा मीरा का आना दिल तालियों की आप लोग सेवा कर सकते हैं। हो गया सांवली सूरत पे मोहन दिल दीवाना हो गया एक तो तेरे भोग छप्पन दूसरा माकंदरा एक तो तेरे भोग छपन दूसरा माखंदरा तीसरा खिचड़े का खाना दिल दीवाना हो गया तीसरा खिचड़े का खाना दिल दीवाना हो गया दिल दीवाना हो गया मेरा दिल दीवाना हो गया दिल दीवाना हो गया मेरा दिल दीवाना हो गया सांवली सूरत पे मोहन दिल दीवाना हो गया सांवली सूरत पे मोहन दिल दीवाना हो गया। બેઝિકલી ભગવાનનું બધું સુંદર જ છે, મધુરાધિપતે અખિલમ મધુરમ, પણ એ મધુર જોવાની દ્રષ્ટિ જ્યારે તમારા મનમાં મધુરતા વસે ને ત્યારે જ દેખાય. અને એટલે અષ્ટાવક્ર મુનિએ કહ્યું કે તમારું મન એને સોંપી દો. મન જ એને સોંપવું એટલે અહીંયા કોઈ ડૉક્ટર બેઠા હોય એટલે ન્યુરોસર્જન, ખોપડીના ડૉક્ટર આપણે કહીએ ને, જે ખોપડી ખોલે, અહીંયા કોઈ હોય તેને પૂછો કે એ તમારી ખોપડી ખોલી શકે પણ અંદરથી મન કાઢી શકે ખરો? ના. ખોપડીની અંદરની નસો કાઢી શકે, સ્કલ કાઢી શકે, બરાબર, પણ એ મનને ન બતાવી શકે. તો પછી આપણે મન ભગવાનને સોંપવું હોય તો કેવી રીતે સોંપવાનું? એવું તો છે નહીં કે અહીંયા બધાને ઢાંકણું આપ્યું છે કે આમ ખોલો ને અહીંયા લો ભગવાન આ તમારી પાસે રાખો. તો મન સોંપવું એટલે શું? મન સોંપવું એટલે શું? તમે બધાએ ભગવાનને મન આપ્યું છે, હા કે ના? જરા સાચો જવાબ આપજો ને. મારું ડાચું જોઈને જવાબ નહીં આપતા હો. પાછા બધા કે મહારાજને સારું લાગે, હાલો ને ત્યારે હા કહી દેવા દે ને. જો તમે મન આપ્યું હોત ને, મન આપવું એટલે શું ખબર છે? તમે મન, સપોઝ તમે મને આ એક પેન છે, તમે મને આપી દીધી તો તમારી પાસે રહે ખરી આ પેન? હા કે ના? ના રહે. હવે જો તમે મન ભગવાનને આપ્યું હોય એનો મતલબ શું? તમારી પાસે મન કે તમારી પાસે ના હોય, ફિક્સ ગેરંટેડ વાત છે. હવે તમારી પાસે મન છે કે નથી? નથી. નથી. કેટલા કન્ફ્યુઝ છે, છેલ્લે દાડે કન્ફ્યુઝ છો. હવે સમજો વાતને. તમે મન સોંપ્યું હોત તો તમારી પાસે ના હોત. હવે મન ન હોવું એટલે ચોઇસલેસ બની જવું. આજે આપણે ચોઇસલેસ જીવીએ છીએ કે ચોઇસ સાથે જીવીએ છીએ? મને અને તમે જુઓ, એટલે માટે તમે બોલો છો એ શું? તમારા વાક્યો વિચારો, એના ઉપર ક્યારેક ઓબ્ઝર્વેશન કરો. અમારા ગુરુજી હંમેશા આજ્ઞા કરતા, બેસ્ટ ઓબ્ઝર્વર એન્ડ બેસ્ટ લિસનર બીકમ અ બેસ્ટ નોલેજેબલ પર્સન. સો ઓબ્ઝર્વ કેરફુલી, એકદમ ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરો કે તમારા વાક્યો કેવા હોય છે.
તમને કોઈ કહે ને ચલ ને આજે કથામાં જવું છે, આજે તો શનિવાર છે, આજ તો શુક્રવાર છે, છેલ્લો દાડો છે, પણ તમે શું કહેશો? આજે મારું મન છે. આજે મારું મન નથી. બેઝિકલી તમારા ટાંટિયા તો ચાલે જ છે, તમને કોઈ રાઈડ આપવા એ તૈયાર છે, તમે પણ સ્વસ્થ છો, તમે જોબથી એ પાછા આવી ગયા છો, પણ તમે શું બોલો છો? મન નથી. આજે મારું મન. તમારી ભાવતી આઈટમ બનાવી છે ખાવાની, તમે ઘરે ગયા અને તમારા બાળકે, તમારી પત્નીએ કે તમારા ભાઈએ કે કોઈકે કીધું કે લો ને ખાવ ને, તમે શું કહેશો? આજે મારું મન નથી. મન નથી. તમે અહીંયા આવશો તોય મનથી અને નહીં આવો તોય મનથી. અને એટલે જ ગુજરાતીમાં કહેવત પડી કે મન હોય તો શું માળીએ ચડાય. માળીએ તો ગમે ત્યારે ચડાય ભાઈ. આ બધા કે માળીએ ચડાય, માળીએ તો ગમે ત્યારે સીડી મૂકો એટલે ચડી જવાય. બેઝિકલી માળવે જવાય. આ માળવે જવું એટલે શું? તમે તમારા દેશથી વિક્રમાદિત્યના દેશ સુધી પહોંચી શકો છો. માળવે જવું એનો મતલબ એ અવસ્થામાં પહોંચી જવું. માલવા એટલે મુક્તિનો પ્રદેશ. એ સમયમાં ઉજ્જૈન મહાકાલની નગરી. તો મહાકાલ પાસે પહોંચવા માટે ગમે ત્યારે પહોંચી શકાય, પણ એના માટે શું હોવું જોઈએ? મન. અને ઘણા અહીંયા એવા પણ હશે કે એમને કદાચ સાહેબ ડૉક્ટરે ના પાડી હશે કે તમે આજે આરામ કરજો, ડાયાલિસિસ કરાવીને આવ્યા હશે, તોય કે ના મારું તો મન છે, મારે જવું જ છે. એમના ધણી કે ન જ જવું, તો કે ના હું તો જઈશ. અમારા મંજુબાસી છે ને, એનું મન છે તો સ્વસ્થ થઈ ગયા ને, દવા જલ્દી અસર કરે. યાદ રાખજો, જીવનની અંદર દરેક કાર્યની અંદર શું હોવું જોઈએ? મન. અને એટલે મન વગર આપણે કંઈ કરી શકતા નથી. ભક્તિ પણ મન વગર થતી નથી. કોઈ પણ કાર્ય તમે મન વગરનું કરો ને એટલે લોકો શું કે, વડીલો પણ કે આને તો મન વગર બનાવ્યું લાગે છે. ખાવાની રસોઈ ફિક્કી કે આમ બગડેલી હોય લોકો શું કે તે મન વગર બનાવી યાર. કેમ કે મન હોય ને તો રસોઈ પણ સુંદર બને, મન હોય તો ચિત્ર પણ સુંદર બને. હવે જ્યારે તમે મન ભગવાનને આપી દીધું તો તમે કેવા હોવા જોઈએ? અને અત્યારે તમે મન વગરના છો કે તમે બધું મનથી જ કરો છો? નહીં, મને તો આમ જ ફાવે, મને આ જ જગ્યા ગમે, મને તો છે ને આવું જ સારું લાગે. આ મને એટલે જ મન. અને ભક્તોને પૂછો, મીરાબાઈને પૂછો, ઉદ્ધવજીને પૂછો, શું કહે છે? રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા, કોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા, કોઈ દિન पैदल चलिए जी, राम राखे तेम रहिए उद्धवजी, राम राखे तेम रहिए, ओ राम राखे तेम. તો સમજો અત્યારે મારે વધારે ભજન નથી ગાવાના, કેમ કે આજે એક તો બધો છેલ્લો દિવસ, વિષયો બધા બહુ જટિલ છે અને તમને સમજાવવા એ જરૂરી છે ને. આજે સારાંશ પણ બધા અધ્યાયોનો મારે તમને કહેવાનો છે. એટલે ખરેખર ભગવાન જે અવસ્થામાં રાખે, તમે એમ કહો ને મને તો સાદું સાદું જ ફાવે, આ પણ તમારો ઈગો છે. યાદ રાખજો, સાદગીનો ઈગો પણ ઈગો જ છે, અહંકાર જ છે. કોઈ એમ કે ના મને તો છે ને ડાયમંડ વગર ચાલે જ નહીં, તો આ પણ ઈગો છે. અને કોઈ એમ કે ને હું તો એકદમ સાદગીમાં રહું, આ પણ ઈગો છે. ભગવાનને આ બંને પસંદ નથી. અને એટલે જ અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું, કેમ કે અર્જુને અહંકાર કર્યો. કયો અહંકાર કર્યો? પહેલા અહંકાર કર્યો કે કઈ મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. ગીતાજીનો પહેલો અધ્યાય ખોલીને વાંચો, ભગવદ્ ગીતા. હે ભગવાન, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત.
હે ભગવાન, બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ ને, હું તો જોઉં કોના બાપની તાકાત છે, કોની માએ સવાસે સૂંઠ ખાધી છે કે કૈર મયા સહયોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. આ રણ સંગ્રામમાં કોણ મારી સામે ઊભું રહેવાની તાકાત ધરાવે છે. ભગવાન કે ઓહો, તું એવડો મોટો થઈ ગયો એમ, હાલ તને બતાવું કોણ ઊભું છે. એટલે કેવડી મોટી સેના હતી. પાંડવોની પાસે 7 અક્ષૌહિણી અને કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના. 1 અક્ષૌહિણી એટલે 1.5 કરોડ. કેટલી? 1 અક્ષૌહિણી એટલે 1.5 કરોડ. કૌરવો પાસે 11 અક્ષૌહિણી હતી. 1.5 કરોડ ગુણ્યા 11 કરો કેટલા થાય? એટલા લોકો ઊભા છે. અને પાંડવોની તરફે 7 અક્ષૌહિણી ઊભી છે. અને ભગવાને રથ જઈને ક્યાં ઊભો રાખ્યો? નહીં, વચ્ચે નથી ઊભો રાખ્યો. ભગવાને ચતુર છે. એવી જગ્યાએ જઈને ઊભો રાખ્યો જ્યાં 4-5 જણા જ દેખાય. અને ભગવાને કીધું, જો આ તારા દાદા જેના ખોળામાં રમ્યો હતો ને, માર. લે, આ તારા ગુરુ જેને તને પકડતા શીખવાડ્યું ને ધનુષ, કાપ એનું ગળું. આ તારો ભાઈ જેની જોડે નાનપણમાં રમ્યો ને, માર એને. અને એટલે અર્જુન બેહી ગયો પાણીમાં કે નયોત્સૈતિ ગોવિંદ ઉક્ત્વા તુષ્ણિમ બભુ. હવે મારથી યુદ્ધ નહીં થાય. એટલે ભગવાન કે હુ આર યુ? Who are you to tell me I will fight and I will not fight? You have to fight. Basically, you don't have to fight, but you have to do whatever I says. હું તને જે કહું ને તારે કરવું. ઇટ ઇઝ યોર ડ્યુટી. તું ના કહેવાને પણ લાયક નથી. અને હા, હું જોવા માંગુ છું કે કોણ લડશે ને હું નહીં લડું. અલ્યા, તારી તો કોઈ ઓકાત જ નથી. તું લડવા વાળોય નથી અને તું નહીં લડવા વાળોય નથી. તું મારવા વાળોય નથી ને તું મરવા વાળોય નથી. તારી તો કોઈ તાકાત જ નથી. અને એટલે 11મા અધ્યાયમાં બતાવી દીધું ભગવાને વિરાટ રૂપ લઈને કે જોઈ લે, કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃત્તઃ લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ. જો હું સાક્ષાત કાળ બનીને આવ્યો છું. અને એ વખતે વિરાટ રૂપની અંદર એકને ભગવાને પોતાના મોઢામાં જતા દેખાડ્યા. જો આ તારો દાદો જાય, જો આ તારો ગુરુ જાય. અરે એનથી વધારે અર્જુન પોતાને જતો જોવે છે. અર્જુન કે બાપજી હું એ તો કે તું મરેલો જ છે. આ તો તને નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. તું નિમિત્ત બન. યાદ રાખજો, આ જ્ઞાન અર્જુનને થયું, આપણને હજી સુધી થયું નથી ને એટલે આપણે હજી આપણું મન પકડીને બેઠા છીએ. તમે જીવનની અંદર તમારું મન ઈશ્વરને સોંપી દો ને, પછી તમને કોઈ ચોઈસ ના હોય. પછી જે હરિ કરે તે ખરી. પણ આજને દિવસે આપણે આવું ક્યારે બોલીએ છીએ? હરિ કરે તે ખરી. કોઈ મરી જાય ને, લોકો ખરખરો કરવા જાય ને એટલે શું બોલે? હવે ભગવાનને જે ગમ્યું તે ખરું, હવે કંઈ નહીં. એટલે જાણે કોઈ મરી જાય જ ભગવાનને ગમે. સાચું કહેજો, કોઈકના ઘેર છોકરો જન્મે તમે એવું બોલ્યા હરિ કરે તે ખરી? આવું બોલ્યા ના. કેમ? કોઈ મરે તો જ ભગવાનને ગમે? ક્યારેક તમે જાતે તમારા વાક્યો વિચાર કરો. કોઈ મરી જાય ને એટલે લોકો ખરખરો કરવા જાય શું કે બીજાને? જેનું કોઈ નજીકનું વ્યક્તિ ગુજરી ગયું તેને આપણે તમે શું કહો? ચિંતા ના કરશો, હવે જે ભગવાનને ગમ્યું તે ખરું. એટલે ભગવાને વિચાર કરે, સાલા જાણે બધા મરે જ મને ગમતા હશે. અને કોઈ જન્મ એટલે તમે કહો વાહ વાહ તમે રંગ રાખ્યો. જાણે એને રંગ રાખ્યો. એટલે કેટલાય લોકો IVF કરાવે છે, રંગ રહેતો જ નથી બિચારાનો. એ રંગ તો પેલાય રાખ્યો, પણ તમે કોઈ જન્મે ત્યારે ભગવાનને શું ગમે એ નથી બોલતા. એટલે ખરેખર આપણા વાક્યો એ ખોટા વાક્યો છે. અને એટલે અષ્ટાવક્ર મુનિ કહે છે કે તું સંઘાત વિલયમ કુર્વન, તારા સંઘાતનો વિલય કર પહેલા તો, અને સહજ જીવતા શીખ. એક બાજુ તારું મન તારી પાસે છે, તારી ચંચળતા તારી પાસે છે, તારું ઘમંડ તારી પાસે છે. યાદ રાખજો, હું આ કરીશ અને હું આ નહીં કરું, આ બંને વાક્યો અહંકારના વાક્યો છે. ખરેખર વાક્ય શું હોવું જોઈએ? કરીશ્યે વચનમ તવ. અને તમારી ભાષામાં કહું ને તો, થેન્ક યુ અશ્વિનભાઈ. અશ્વિનભાઈને મેં ધન્યવાદ કીધો. મને એ જ વિચાર આવતો હતો કે અત્યારે હું ભઠ્ઠીમાં કેમ બેઠો છું. અચાનક એમણે વરુણ દેવતાને પ્રગટ કર્યા, વાયુ દેવતા પધાર્યા. અસ્તુ. સાંભળજો, તમારી ભાષામાં કહું ને તો તમારા જમાનાનું ફિલ્મનું ગીત, જો તુમકો, બધા જ મોડે છે. હો, ગીતાજીના એક કે શ્લોક કોઈ મોડે નથી. એમાં કોઈ જોડે બોલ્યું નહીં.
મને તો ભગવાને છે ને આ ખોપડીમાં પ્રોબ્લેમ આપ્યો છે. એકવાર વાંચું, એકવાર સાંભળું, એકવાર જોવું એટલે યાદ રહી જાય છે. આ મારી પ્રોબ્લેમ છે. પછી એ ફિલ્મનું ગીત હોય કે ગીતાજી હોય કે અષ્ટાવક્ર ગીતા હોય, પણ આપ લોકોને ખાલી ફિલ્મના ગીતો જ યાદ રહે છે. અને તમે જે સાંભળો યાદ રાખજો, જ્ઞાન ગમે ત્યાંથી મળે. અષ્ટાવક્ર મુનિ શું કહે છે? જ્ઞાન ગમે ત્યાંથી મળે. ફિલ્મના ગીતમાં જ્ઞાન છે, લેતા શીખો. આ શું કહે છે? જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, तुम दिन को अगर रात कहो रात करेंगे. એનો મતલબ, હે ભગવાન, તને જે ગમે તે. આપણે આવી રીતે જીવીએ છીએ, રામ રાખે તેમ રહીએ, એટલે જે તને પસંદ છે. શું આપણે ભગવાનની પસંદથી જીવીએ છીએ? અત્યારે અષ્ટાવક્ર મુનિ આ સમજાવવા માંગી રહ્યા છે. પણ એ ક્યારે બને? જ્યારે દેહનો બોધ તમને ના રહે. બહુ સુંદર વાત કરી કે શુદ્ધસ્ત્વમ, તું પહેલા શુદ્ધ બન. કામનાઓથી ઘેરાયેલો છે, કેમ કે દેહનો તને બોધ છે. અને આ આત્મજ્ઞાનીને કોઈ દિવસ દેહ, હું દેહ છું એવો બોધ, યાદ રાખજો ને, હું શરીર છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ દેહ બોધ જ નુકસાન કરે છે. અને એને જ્ઞાન ટકે નહીં. જુઓ, શુકદેવજીને જ્ઞાન ટક્યું. કેમ કે શુકદેવજી, તમને ભાગવત કથા તમે કદાચ સાંભળી નહીં હોય, અને સાંભળી હશે તો ખાલી ટૂચકા જ સાંભળ્યા હશે, શ્લોકો કે પ્રસંગ નહીં સાંભળ્યા હોય. કે જ્યારે શુકદેવજી મહારાજ યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ, જ્યારે દોડવા લાગ્યા ને, ત્યારે પાછળ પાછળ કોણ દોડ્યું? વ્યાસજી દોડ્યા. અને વ્યાસજી શું કહે છે? પુત્રેતિ તન્મય તયા તરવોભિનેદુ, હે પુત્ર, હે પુત્ર, સ્ટોપ. શુકદેવજી તો ના ઉભા રહ્યા. વૃક્ષોએ કીધું, બોલો શું કામ છે? અને એ વખતે ત્યાં બાજુમાં એક સરોવરમાં 5-7 કન્યાઓ, 16-18 વર્ષની સુંદરી કન્યાઓ સ્નાન કરી રહી હતી. જેવો વ્યાસજીનો અવાજ આવ્યો ને, એટલે તરત બહાર આવી ગઈને કપડાં પહેરી લીધા. એટલે વ્યાસજીની નજર ગઈ. બિચારા વ્યાસજી સાક્ષાત ભગવાનના જ્ઞાનાવતાર, કલાવતાર, જેમણે ભાગવત ઇત્યાદિ 18 પુરાણ રચી દીધા, હે, સફેદ લાંબી દાઢી, સફેદ જટાએ, વ્યાસજી તરત ઊભા રહીને પેલી દીકરીઓને પૂછે છે કે દીકરીઓ, મને આ વાત સમજમાં ના આવી. મારો 16 વર્ષનો જવાન જોત શુકદેવ દીકરો એક પણ કપડું પહેર્યા વગર નાગો પૂંગો અહીંથી દોડી ગયો, તોય તમે નાતી રહી અને બહાર ના આવી, અને હું આ સફેદ દાઢીવાળો તમારી દાદાની ઉંમરનો, અને મારો અવાજ સાંભળીને તમે તરત બહાર આવી ગઈ અને કપડાં પહેરી લીધા, આવું કેમ કર્યું? નાતા રહેવું હતું ને. એ દીકરીઓએ બહુ સુંદર જવાબ આપ્યો, જે અત્યારે અષ્ટાવક્ર મુનિ આપી રહ્યા છે કે દાદાજી, તમારો દીકરો ગયો ને, અહીંથી નિર્વસ્ત્ર ગયો, 16 વર્ષનો જવાન જોત ગયો, પણ એને ભેદ દર્શન નહોતો, એને શરીરનું ભાન જ નહોતું. જો શરીરનું ભાન હોત તો કપડાં પહેરીને ગયો હોત તમારી જેમ. એ એમને એના માટે તો દિગંબર અવસ્થા. હે, દિગંબર એટલે, દિગંબરનો અર્થ શું થાય? દિગ એટલે દિશા અને અંબર એટલે વસ્ત્ર. દિગંબર એટલે એના માટે દિશાઓ જ વસ્ત્ર છે. એના માટે કપડાની કોઈ આવશ્યકતા જ નથી. એ શ્રી પાદ વલ્લભ હતો. પાદ વલ્લભ એટલે શ્રીપાદ એટલે શ્રી એટલે લક્ષ્મી, અને એમના ચરણારવિંદની જેમની સેવા કરે છે ભગવાન નારાયણનો પ્રિય હતો. અને એટલા માટે એ દિગંબર અવસ્થાની અંદર શરીરના ભેદથી ઉપર ઉઠેલો હતો. એને આ સ્ત્રીઓ નાય છે, હું પુરુષ છું, હું જવાન છું, આ છોકરીઓ છે, મેં કપડાં નથી પહેર્યા, આવું એને ભાન હતું નહીં. અને દાદાજી સાચું કહેજો, તમને બધું ભાન છે ને કે આ છોકરીઓ કહેવાય, આ નાય છે, આ કપડાં વગર છે, હું કપડામાં છું, હું પુરુષ છું? દાદા કે હા. બસ આ જ્યાં સુધી ભેદ છે ને ત્યાં સુધી જ પડદો છે. જે દિવસે ભેદ મટી ગયો એટલે પડદો નિવૃત્ત થઈ ગયો. તમને ખબર છે આપણા મંદિરોમાં પડદો કેમ હોય છે? આ પડદો, તમે બાંકે બિહારી દર્શન કરવા ગયા હશો ને વૃંદાવન ક્યારે ક્યારે? હા કે ના? કેટલા લોકો ગયા બાંકે બિહારી? ત્યાં એક ઘટના થોડી મિનિટે ઘટે છે, 5-5 મિનિટે ઘટે છે. કઈ ઘટના ખબર છે? બોલો બોલો. 2 મિનિટે આમ પડદો આવી જાય, પાછો ખુલે, 2 મિનિટમાં પાછો પડદો આવે, પાછો પડદો ખુલે. કેમ?
આ પડદો શું છે? આપણા બધા મંદિરોમાં પડદો હોય છે. આ પડદો શું છે? એક એકલા મહાદેવજીને જ પડદો ના હોય, 12 મહિના એકદમ દિગંબરા મહાદેવજી. કેમ? મહાદેવ કેવા છે? દિગંબર છે. એટલે બહુ સુંદર મહાદેવજીનું અત્યારે મને ભજન હમણાં યાદ આવ્યું દિગંબર શબ્દથી, પણ પછી રહી ગયું. મેં કહું જવા દો, સમય જોઈને નથી ગઈ રહ્યો. મહાદેવજી તો દિગંબર છે, અને એટલે જ તો અમરનાથમાં બિરાજે છે, એક પણ વસ્ત્ર ધારણ કર્યા વગર. નિરાકાર છે, કોઈ પણ આકાર નથી. અને એટલા માટે એ એમના મંદિરમાં પડદો ના હોય. બાકી બધા વિષ્ણુનું મંદિર, રામનું મંદિર, કોઈ પણ મંદિરની અંદર, કૃષ્ણ મંદિરમાં પડદો હોય. આ પડદો કામ શું કરે છે મને કહો? અથવા પડદો હોય કેમ? તમને ખબર છે? આટલા વર્ષોથી અહીંયા મારી ઉંમરનો તો બહુ ઓછા લોકો બેઠા છે. હે? ભગવાનને નજર ના લાગે. અચ્છા, એવું નથી હો મધુકાનભાઈ. બોલો. હાય હાય, મેં હમણાં જ કીધું આજે છેલ્લો દિવસ, એન્યુઅલ એક્ઝામ. આટલા વર્ષો કર્યું શું એ જ મને નહીં ખબર પડતી. આ હું નથી બોલી રહ્યો, આ અષ્ટાવક્ર મુનિ બોલી રહ્યા છે. કેમ કે અષ્ટાવક્ર મુનિ કેટલા વર્ષના છે? 12 વર્ષના. અને આ જનક રાજા કેટલા વર્ષના છે? 80 વર્ષ. જનક રાજાને કે 80 વર્ષ કર્યું શું? તે 56 ચાલ્યા. આ 80 વર્ષ સુધી કર્યું શું? આખી ભેંસ પાણીમાં ગઈ. અને તત્વજ્ઞાન લેવા બેઠો છે. અને એટલા માટે જનકગુરુજી અષ્ટાવક્ર મુનિ જનકને સમજાવી રહ્યા છે. આ પડદો છે ને, એને સંસ્કૃતમાં જવનિકા કહેવાય. શું કહેવાય? અને જવનિકા એટલે જ માયા. આ પડદો માયાનું રૂપ છે, યાદ રાખજો. અને એટલે જ માયાનું સ્વરૂપ સમજાવે છે. માયા શું કામ કરે? માયાનું કામ શું? હે? આવે ને જાય. ખતરનાક લોકો છે. હા, આવે ને જાય. એ તો આવી એવી ગઈ. હું તો હતો એવો. એને માયા ના કહેવાય. માયાનું કામ શું છે? કેમ કે આપણે વેદાંત ભણવા બેઠા છીએ, એટલે માયાને સમજવી જરૂરી છે. જીવને સમજો, શિવને સમજો, તો માયાને અને જગતને પણ સમજવું પડશે. માયાનું એક જ કામ છે, જે હોય તે બતાવે નહીં, અને જે બતાવે એ ખરેખર વાસ્તવિકતામાં હોય નહીં. એટલે ભગવાન ત્યાં પ્રત્યક્ષ બિરાજમાન છે, પણ વચ્ચે શું આવી ગઈ? માયા. આ માયા આવે ને એટલે આપણને ભગવાન દેખાતા બંધ થઈ જાય. અત્યારે આપણી આંખો ને બુદ્ધિ ઉપર પણ શું પડેલું છે? આપણે એટલે જ કહીએ છીએ. શેનો પડદો પડ્યો છે? આજે હવે બધાને સમજ આવવા માંડી. હા, આવું બોલીએ તો છીએ. માયાનો પડદો પડ્યો છે. એટલે માયા જ પડદો છે. અને પડદો ભગવાનના દર્શન કરવા નથી દેતો, અને આપણને કંઈ જુદા જુદા દ્રશ્ય બતાવે છે. માયા એ પડદાનું કામ કરે છે. અને એટલા માટે અષ્ટાવક્ર મુનિએ કહ્યું કે યાદ રાખ સમદુઃખ સુખપૂર્ણ આશા નૈરાશ્યો સમઃ સમજીવિત મૃત્યુ સન્નેવમેવત લયમ વ્રજ. સૌથી પહેલા તારે એ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને દીકરા જનક, અને અત્યારે આ છેલ્લે હું જનક રાજાના રૂપમાં આપ બધાને કહી રહ્યો છું કે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો આટલા નિયમો અપનાવતા જજો. કયા? સુખ અને દુઃખ એ બંને અવસ્થાને સહજતાથી સ્વીકાર કરજો. અહીંયા કહી રહ્યા સુખમ દુઃખમ સમઃ પૂર્ણમ, પૂર્ણતાથી સહજતાથી સ્વીકાર કરજો. જે અવસ્થા લાઈફની અંદર આવી રહી છે, જેને તમે સુખ માનો છો એનોય સ્વીકાર કરજો, અને જેને દુઃખ માનો છો એનોય સ્વીકાર કરજો. અને પછી કહ્યું આશા નૈરાશ્યયો સમ. આશા અને નિરાશા બંનેને સમાન ગણતા થજો. ન તમે કોઈની પાસેથી આશા રાખજો, અને તમારાથી લોકો નિરાશ થાય તોય તમે ચિંતા ના કરતા. પણ આપણો અહંકાર વચ્ચે આવી જાય છે ને. વચ્ચે શું આવે છે? અહંકાર.
મારાથી કોઈને નિરાશા ના થવી જોઈએ. એટલે તું છે શું? કયા ખેતરની મૂળી? કોણ છે તું એવો કે તારાથી કોઈને નિરાશા ના થાય? આજથી 5,500 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર સાક્ષાત ભગવાન કૃષ્ણ બિરાજતા હતા ને દ્વાપરમાં. શું બધા એમને પ્રેમ જ કરતા હતા? અને જો પ્રેમ કરતા હોત તો 100 ગાળો કોણે ભાંડી? અને શિશુપાલ એમના ફઈનો છોકરો થાય. આ દુનિયામાં યાદ રાખજો, હગા કોઈ દાડ વાલા ના હોય. આજે તમને જ્ઞાન છે, વાલા કોઈ દાડ હગા ના હોય. મહાભારતે આપણને આટલું જ્ઞાન આપી દીધું. પાંડવોને પોતાના સગાઓ જોડે જ લડવું પડ્યું ને. ભગવાનને ગાળ દઈને ભગવાનને બદનામ એમના ફઈના છોકરાએ જ કર્યા ને. તમે જોઈ લેજો, ભગવાનને મારવા માટે સગ્ગો મામો જ મોકલતો હતો ને. રાક્ષસો કોણ મોકલતું હતું? કોઈ દુશ્મન ના, હગ્ગો મામો. આ દુનિયાની અંદર. અને એટલા માટે અહીંયા બહુ સુંદર એક બીજી વાત કરે છે. હંતાત્મજ્ઞસ્ય ધીરસ્ય ખેલતો ભોગલીલયા નહીં સંસારવાહી કૈર્મૂઢૈ સહ સમાનતા. આટલી વસ્તુ તમારા જીવનમાં તમારે અપનાવવાની. એમાં એક કેવું કહ્યું તો કે મૂઢૈ સહ સમાનતા. સંસારના લોકો મૂઢ છે. જે લોકો સંસારમાં જીવે છે ને એ એકદમ સંસારી મૂઢ જ છે. એ લોકોને તમે ગમે તેટલું જ્ઞાન આપશો ને તો કે એ તો બાપજી બોલે, પણ એ તો બધું પ્રેક્ટિકલ લાઈફમાં કંઈ જીવા જેવું છે નહીં, બાપજી તો ખાલી કથા કરે. એમને એક્સેપ્ટ થાય જ નહીં. હું ગમે તેટલું તમને દ્રષ્ટાંત આપીશ તો તમે કહેશો એ તો બાપજી બોલે. આપણે તો જે કરતા હોઈએ પાછા બોલે છે એ જ કરવાનું. બાપજી તો હમણાં કાલે કથા કરી જતા રહેશે એના ઘેર, અહીં પછી હલવાઈ આપણે જઈએ. સાચી વાત છે. અને આ હું નથી કહી રહ્યો, અષ્ટાવક્ર મુનિ જનક રાજા કહી રહ્યા છે કે સંસારી લોકો મૂઢ છે. અને એટલે એમને તમે ગમે તેટલું જ્ઞાન આપશો ને, જેમ, અને બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું કે એક તપેલી ભરીને દૂધ હોય, મોટી તપેલી, આવડી એ નહીં, આવડી મોટી તપેલી, એમાં એક છાંટો લીંબુનો આવે, શું થાય? દૂધ ફાટી. એક છાંટો. અને એવી રીતે સંસારીઓના જીવનની અંદર એટલી અશુદ્ધિઓ છે કે દૂધ શુદ્ધ રહી શકતું જ નથી. એટલે જ્ઞાન શુદ્ધ રહી શકતું જ નથી. ગમે તેટલું જ્ઞાન મળે ને તો એ તો હવે ઠીક, કે તો સમજ્યા આવે, પણ તો એ આમ તો જોઈએ જ, આના વગર તો ન હાલે, આમ તો કરવું જ પડે. તમે ગમે તેટલું બોલો. એ લોકો જેના મનમાં સંસાર દ્રઢ કરીને બેઠો છે, તો સંસારી અને જીવનનો વ્યક્તિ એ કેવી રીતે ડિફરન્ટ થાય? બાકી એ સંસારમાં જ જીવે છે ને. અષ્ટાવક્ર મુનિ ક્યાં જીવી રહ્યા છે? જંગલમાં? ના, જંગલમાં નથી જીવી રહ્યા. અષ્ટાવક્ર મુનિ પણ આ જ સંસારમાં જીવી રહ્યા છે, આપણી જેમ જ જીવી રહ્યા છે. પણ કેવી રીતે ડિફરન્શિએટ કરવા? અને એટલા માટે એમણે કહ્યું કે ખરેખર સહજતાનો સ્વીકાર. સહજતાનો સ્વીકાર એટલે તમને ખબર, નાનું બાળક હોય ને, નાનું બાળક, એને શેમાં આનંદ આવે? રમવામાં કે ભણવામાં? કેમ રમવામાં આનંદ આવે? અને તમે રમવા બેહો તમને આનંદ આવે કે તમે થાકી જાઓ? મને જવાબ તો આપો. ભલે ને તમને હું કહું પત્તા જ રમવા બેહાડું, તમને જે ગમતું હોય તે રમવા બેસાડું, તો એ તમને થાક લાગે કે ના લાગે? નાના બાળકને સવારથી હાં સુધી રમાડો, થાકે? એને તમે બોલાવો ને, બેટા ખા, મમ્મી 5 મિનિટ, અત્યારે મારો દાવ આવ્યો. એટલે અત્યારે તારો દાવ આવ્યો, અત્યાર સુધીમાં 25 વખત તો દાવ લઈ લીધો તે, તોય એને રમવામાં થાક નથી લાગતો. કારણ કોઈ દિવસ વિચાર કર્યો ખરો? શું કારણ હશે? આપણે થાકી જઈએ છીએ, પેલો થાકતો નથી, પેલાને મજા આવે છે ને આપણને કંટાળો આવે. બસ હવે બહુ થયું. કેમ કે શું નથી? સાચી વાત છે. આપણે રમીએ છીએ કાં તો જીતવા માટે અને કાં તો સામેવાળાને હરાવવા માટે. અને બાળક ખાલી રમવા માટે જ રમે છે. સહજ સ્વીકાર. જ્યારે આંધી તોફાન આવે ને, તમારે અહીંયા પણ ટોર્નેડો ને બધું આવે ને, પેલું શું કહેવાય, મોટા મોટા તોફાનો ઘણી વખત નહીં, ફ્લોરિડા બાજુ આવે છે, અમેરિકામાં પણ હેરિકેન. હવે મને તમે કહો હરિકેન આવે
આટલો વિકસિત દેશ, આટલી 25th સેન્ચુરી કહેવાય ને અત્યારે, આ 25th સેન્ચુરી, આપણી પાસે બધા જ સાધનો, છતાં એ નુકસાન કરે છે કે નહીં હેરિકેન? પણ કોને નુકસાન કરે છે હેરિકેન ખબર છે? મોટા મોટા ઝાડ, મોટી મોટી બિલ્ડિંગો. કોઈ દિવસ તમે સાંભળ્યું કે હેરિકેન આવ્યું ને ઘાસને નુકસાન થયું હોય? ઘાસને કેમ નુકસાન નથી થતું? કેમ કે ઘાસનો સ્વભાવ છે, હવા આમ આવે ને એટલે આમ ઝૂકી જાય, હવા આમ આવે તો આમ ઝૂકી જાય, હવા આમ આવે તો આમ ઝૂકી જાય. અને કદાચ પાણીનો ફોર્સ ઘાસને ઉખાડે ને તો ઘાસ હાલવાય માંડે, અને પછી પાણી સ્ટોપ થાય તો ઘાસ પાછું ત્યાં ચોંટીએ જાય. આપણો સ્વભાવ કેવો છે? ભરવાનું નહીં, નમવાનું નહીં, ન ઝૂકેગા નહીં, સમજ્યા? આમ ઝૂકેગા નહીં. એના જ ચક્કરમાં આપણે હલવાઈ જઈએ છીએ, એમાં જ મરીએ છીએ, કેમ કે આપણે ઝૂકતા નથી. આ ઝૂકવું એ સહજ, ઝૂકવું મતલબ लाई हयात आए कज़ा ले चली चले, लाई हयात आए कज़ा ले चली चले, न अपनी खुशी से आए न अपनी खुशी चले. આ મિર્ઝા જોકની શાયરી છે, બહુ સુંદર શાયરી છે. શું કહે છે? લાઈ હયાત આએ, ઉર્દુ છે, તમને હું ગુજરાતી કરી દઉં. હયાત એટલે જીવન, જિંદગી, અને કઝા એટલે મૃત્યુ. લાઈ હયાત આએ, જિંદગી દુનિયામાં લઈ આવી એટલે આવી ગયા, અને કઝા લે ચલી ચલે, મૃત્યુ આવ્યું લેવા માટે તમે ચાલી નીકળ્યા. ન અપની ખુશી સે આએ ન અપની ખુશી ચલે. અમે બંનેમાં ઓપોઝ કર્યો. તમે બીજી વાત, નાના બાળકોને રમતા જોયા હશે, રમતા રમતા ગોઠમડા ખાઈ જાય. ઘણું નાનું બાળક ગોઠમડા ખાઈ જાય ને, તો કોઈ દિવસ નાના બાળકનું હાડકું ના ભાંગે. એક નહીં, 4-5 ગોઠમડા ખાઈ જાય, એમ કડકડ 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 કરતો 4 સીડી પડી જાય, પાછો ઊભો થઈને આમ આમ જોવે ને પાછો ઊભો થઈને રમવાય માંડે. અને આપણે 4-5 સીડી નહીં, આપણે એક સીડીમાં આમ સેટ પગ લપસી જઈએ ને તો સીધો 1.5 મહિનાનો ખાટલો આવે. હવે ચલો હજી હું એક કદમ એક્સ્ટ્રા આગળ લઈ જાઉં. શરાબી હોય ને, શરાબી જે મદિરા પાન કરતો હોય, અહીંયા અમેરિકાની વાત નથી કરતો, ના એટલે અહીંયા એ કરતા હશે, પણ અમારા ભારત જેવું તો ના જ કરે ને. તમને ખબર છે મુંબઈની અંદર, અહીંયા કોઈ મુંબઈનું વ્યક્તિ છે? મુંબઈના? હા, મુંબઈના ઘણા લોકો છે. મુંબઈમાં છે ને શ્રાવણ મહિનો આવે ને એના પહેલાંની જે અમાસ હોય ને, એ અમાસનું નામ શું છે ખબર છે મુંબઈમાં? બોલો. ગટારી અમાસ. તમે એને અષાઢી અમાસ કહો, મુંબઈમાં ગટારી કહેવાય. ગટારી એટલે આખો શ્રાવણ મહિનો કોઈ શરાબ પીવે નહીં, એટલે અમાસના દાડે એટલું બધું પીવે અને પીને બધા ગટરમાં પડે. એટલે એને ગટારી અમાસ કહેવાય, સમજ્યા? હું મુંબઈ 14 વર્ષ રહ્યો છું, એટલે પેલા ભાઈને મેં એટલે જ પૂછ્યું, કદાચ એમને ખબર હશે ને, એમણે સાચું નામ આપ્યું કે એટલું બધું પીવે ને હવે પીવે એટલે બેલેન્સ તો રહે નહીં ને, બોડીમાં બેલેન્સ ના રહે. હવે રહે નહીં એટલે પડે ને, પડે એટલે ક્યાં પડે? તો કે ખુલ્લી ગટરો હોય ને એમાં ધબાધબ પડે, એકના ઉપર બીજો પડે ને બીજા ઉપર ત્રીજો પડે. હવે પેલો ચાલતા ચાલતા ઊભો પડે તો ખરેખર તો માથું ભાગી જવું જોઈએ કે નહીં? હવે આમ ઊભો માણસ અહીંયા ઉપરથી છાવ નીચે પડે સીધું ગટરના ખાડામાં, તો એને તો હાડકાં આમ વળી ગયા હોય, બીજે દિવસે સવારે ઊભો થઈને સીધો ઘેર જતો રહે. તો કોઈ દિવસ વિચાર કર્યો? નાનો બાળક તો ચલો ગોઠમડા ખાઈને એના હાડકાં ના તૂટે, આપણને હજી એ સમજમાં આવે, પણ આ તો જે મદિરા પાન કરનારો એ તો ખાસો મોટો હોય ને, એ પીવે ને ગટરમાં પડે ગટારી અમાસના દાડે. એટલે જે પીતા હોય તે બધા જ પીવે છે એવું જરૂરી નથી, પણ જે પીવે એટલું જ બધું પીવે એવું કહેવાય છે. મેં તો આવું બહુ ઓછું જોયું છે, પણ આ સાંભળ્યું છે મુંબઈમાં રહેવાના કારણે. હવે એક ગટરમાં પડ્યો તો એના હાડકાં ભાંગ્યાની એનું કારણ તમને ખબર છે? અને તમે પીતા નથી, તમે અહીંયા સીડી ચડતા હતા અને ચડતા પહેલી સ્ટેપમાં ટુક આમ થઈ ગયું, ઓ બેસી ગયા ફટાક દઈને. 2 જણે ઊભા કર્યા, એક્સરે કઢાવ્યો કે તમારા અંગૂઠામાં ક્રેક આવી ગઈ, તમારે હવે પાટો બાંધીને બેના રહેવું પડશે 1.5 મહિના. લો, એક સીડી ફસકી ગયા, એમાં તમારો પાટો આવ્યો, અને પેલો ઉપરથી ઊંધો પડ્યો, ઊંધે માથે દબામ દઈને, તો એનું હાડકું ભાંગ્યું નહીં, બીજે દિવસે ઊભો થઈને ઘેર જતો રહ્યો. શું કારણ હશે? કોઈ દિવસ વિચાર્યું નહીં ને? સહજતા. હવે તમે કહેશો સહજતા એટલે આને સહજતા કહેવાય.
આપણે જે વ્યક્તિ મદિરાપાન કરે છે એના મન પર એનો કંટ્રોલ હોતો નથી. હોય છે, બલકે એનું મન એની પાસે હોતું જ નથી, એનું મગજ હોતું નથી, એ અલગ જ દુનિયામાં હોય છે ને. અને એટલે એ પડે ને એટલે ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે ખેંચે તો જ નીચે પડે ને, નહીં તો ઉપર ઉડવો જોઈએ હવામાં. મનથી તો એ હવામાં જ ઉડતો હોય, એટલું બધું પી ગયો કે મનથી હવામાં ઉડતો હોય, પણ એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચે ખેંચે એટલે એ શું નીચે પડતો હોય. પણ એ નીચે પડતો હોય ને તો એના મગજ પર, એની ઇન્દ્રિયો પર, એના શરીર પર એનો કંટ્રોલ નથી હોતો એટલે પડી જ જાય. અને આપણો પ્રોબ્લેમ શું છે કે ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને નીચે ખેંચે છે અને આપણે ધરતીથી ઓપોઝ આપણી જાતને ખેંચીએ છીએ. આ ખેંચતાણમાં હાડકા ભાગે. ક્લિયર થાય છે કે નથી થયું હજી સુધી? આપણને ધરતી નીચે ખેંચે તો નીચે પડી જાઓ ને તો તમને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. પણ આપણને ધરતી નીચે ખેંચે તો આપણે આપણી જાતને શું કરીએ છીએ? બચાવવાની કોશિશ. એ જે કોશિશ કરીને એમાં તમે હાડકા ઉપર ખેંચ્યા, ધરતી નીચે ખેંચે, આ ખેંચતાણમાં હાડકા તૂટે. અને પેલો ખેંચે જ નહીં, ધરતી ખેંચે તો ધરતી, જે ખાડો ખેંચે ખાડો, ગટર ખેંચે ગટર. જ્યાં જવાનું હોય ત્યાં જતા રહેવાનું. लाई हयात आए कज़ा ले चली चले, न अपनी खुशी से आए न अपनी खुशी चले. આવી રીતે જ્યારે તમે હવાની સાથે, તમે સમયની સાથે અને નદીના વહેણની સાથે વહેતા જાઓ ને તો ક્યારેય પણ પ્રોબ્લેમ આવતો નથી. આપણે શું કરીએ છીએ? નદીનું વહેણ આમ અને આપણે એની ઓપોઝિટમાં તરીએ છીએ, એટલે પ્રોબ્લેમ છે. ક્લિયર થાય છે વાત? સહજ જીવવાનો મતલબ શું? મેં કીધું ને, ઘાસ ઉખડે, ઘાસને નુકસાન થતું નથી. કેમ કે ઘાસમાં આમ હવા આવે તો ઘાસ આમ થઈ જાય, ને આમ આવે તો જે દિશામાં ભગવાન લઈ જાય એ દિશામાં ચાલવા માંડીએ. આ જ સહજ જીવન છે. અને એના માટે મેં તમને લખાવ્યું ને કે સુખ અને દુઃખ, સુખનો પણ એટલા જ પ્રેમથી સ્વીકાર કરો અને દુઃખનો પણ એટલા જ પ્રેમથી સ્વીકાર કરો. આશાનો પણ વિચાર કોઈની પાસે ન રાખો અને નિરાશાનો પણ ચિંતા ના કરો. બંને અવસ્થાની અંદર સહજ થઈ જાઓ. અને એટલે એમણે બહુ સુંદર વાત કરી કે આ બાળકોની જેમ જીવવું જોઈએ. પણ આપણે કેવા છીએ? સાચું કહેજો, આપણે સહજ નથી જીવતા. આપણે ઘરમાં પણ આપણી પત્ની હોય, આપણા બાળકો હોય, આપણે બધાની આગળ શું કહીએ? નોકર ચાકર બધાને, આ ઘર હું ચલાવું છું, આ હું ના હોઉં તો તને હમણાં હાલ ખબર. બંને જણા આવું બોલતા હોય. પત્ની પતિને કહેતી હોય, આ તો છે ને હું હતી ને એટલે સંભાળ્યું, બાકી તમારી જોડે કોઈ ટકે. આ બધા હસે છે ને, બધા એકવાર બોલી જ ચૂક્યા છે. આ તો મેં સંભાળ, પથરા તું ના હોત તો બીજી સંભાળત, એમાં શું ફરક પડે? એ બીજી આવું જ બોલવાની હતી. અને પેલો પુરુષ કે આ મારા વગર ઘર કેમ ચલાવતે ને? તને આમ છે ને દાળ ચાવલનો પેલું શું કે આપણે કહીએ ને એને ભાવ ખબર પડી જતે, પતરા ભાવ ખબર પડતે. આ દુનિયામાં કેટલાય આયા ને કેટલાય ગયા ને બધા આરામથી જીવે છે. આ તારો ઘમંડ છોડ અને સહજતાથી સ્વીકાર કર કે તારા વગર પણ આ દુનિયા એટલી જ સરસ ચાલવાની છે. તું નહીં રહે તો પણ દુનિયા ચાલવાની છે, તું છે તોય ચાલવાની છે. આ આપણું જે એક્સપેક્ટેશન છે ને એ જ ક્લેશ ઊભો કરે છે. તમે જ્યારે કોઈ વસ્તુ માટે બહુ લાલાયિત થઈ જાઓ ને ત્યારે વસ્તુ તમને તડપાવે બહુ. અને જે વખતે એના આ દુનિયામાં તમે જોજો, જેને તમે બહુ પ્રેમ કરો ને એ જ તમને શું કરે ખબર છે? જો બધાના અનુભવ બોલે છે. જેટલો પ્રેમ કરો ને એટલા જ માથે છાણા થાપે, એટલા જ તમને લાત મારે. તમે એમનું ધ્યાન રાખવાનું છોડી દો ને પછી તમારી પાછળ આંટા મારે. એટલે સહજ બની જાઓ. આ આપણને શીખવાડી રહ્યા છે. અને એટલા માટે સંસારી છે ને એ ધર્મ અને અધ્યાત્મના રસ્તા પર ચાલતો હોય ને પણ એ અભિમાનથી પીડાતો હોય. આ જ સંસારની અંદર સંસારીને કેવી રીતે ઓળખવો? સહજ જે નથી જીવતો એ તો કે સંસારમાં જીવતી વખતે ને આધ્યાત્મના રસ્તે ચાલતો હોય એટલે મંદિરમાં એ જાય, પણ મંદિરમાં જઈને શું વિચાર કરે? આ મંદિર તો મારા કારણે ચાલે છે. આ તમને ખબર પડે છે? હું આવું ને તો જ થાય, એટલે તું ના હોય તોય થાય. ભગવાનને કોના પર કળશ ડોળવો છે? ભગવાન કોઈને કોઈ આ દુનિયા
બહુરત્ના વસુંધરા. આ વસુંધરા કેવી છે? બહુરત્ના. તારા નહીં ને કોઈ બીજા દ્વારા ભગવાન કૃપા કરાવશે. એટલે પ્રિયજનો, જો તમારે જ્ઞાની બનવું હોય, આત્મજ્ઞાન મેળવવું હોય ને સુખી રહેવું હોય ને, તો ભગવાને કદાચ તમારાથી બહુ સુંદર કામ કરાવ્યું ને, તો અભિમાન કરવાને બદલે એવું નક્કી કરજો કે જય હો, ભગવાનને થેન્ક યુ કહેજો, પ્રભુ આપે આ કાર્ય માટે મને યોગ્ય ગણ્યો ને, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ મેં નથી કર્યું, આપે મને આ કાર્ય માટે યોગ્ય ગણ્યો, ભગવાને યોગ્ય ગણ્યો. કેમ કે કરનાર ને કરાવનાર ભગવાન છે, પણ ક્રેડિટ લેવા હંમેશા કોણ પહોંચી જાય છે? આપણે પહોંચી જઈએ છીએ. એટલે સંસારી યાદ રાખજો, આજે આવડું મોટું માનવ સેવા મંદિર, મને લાગે છે કે શિકાગોના એરિયાની અંદર સૌથી પહેલું કદાચ સનાતન મંદિર આ જ હશે. ભલે અત્યારે ઘણા બધા મંદિરો અહીંયા આટલા એરિયામાં બની ગયા છે, મને ખબર છે ઘણા બધા બન્યા. અને આ મંદિરને બનાવવામાં ભગવાને કેટલા લોકોને પોતે પસંદ કર્યા હશે. એ હવે બધા પાયોનિયરો હવે કદાચ વયોવૃદ્ધ અવસ્થામાં પહોંચ્યા હશે, પણ તમે જોજો કે એમની અંદર જો આ સંસ્કાર એમના ગુરુજનોએ નાખ્યા છે, તો આજે પણ એમ નહીં કહેતા કે અમારા કારણે થયું. ભગવાને તમને આ કાર્ય માટે નિમિત્ત બનાવી દીધા. ભગવાને તમને યોગ્ય ગણ્યા. તમારો પૈસો સારો હતો, યાદ રાખજો, જેનો દૈવી ધન હોય ને, જેણે પ્રામાણિકતાથી કમાયું હોય, જેણે નિષ્ઠાથી સચ્ચાઈથી કમાયું હોય ને, એનું ધન સેવામાં, કથામાં, સત્કર્મમાં, દાનમાં, પુણ્યમાં લાગે અને યજ્ઞમાં લાગે. અને જેણે આડાવડા પૈસા કમાયા હોય ને, પછી સાહેબ એ પૈસો આ સત્કર્મમાં લાગતો નથી, એ પૈસો પછી ક્યાંકના ક્યાંક કષ્ટમાં ને વ્યસનોમાં જ લાગે છે. તો આવું કંઈક સારા કર્મમાં તમારું અગર ધન લાગી રહ્યું છે, આ કથાના યજમાન બનવા માટે કદાચ કોઈએ વિચાર્યું હશે, અરે હું જે ખર્ચો થશે તે આપીશ. તમે અહીંયા આવ્યા તો કોઈ કે ફરાળના ફૂડ, આપણે તમે અંગ્રેજી ભાષામાં એને ફૂડ કહો, પણ હું કહું કે ભજનના તો કોઈ એ મનોરથી બન્યા, પણ કોઈક ભોજનનું એ મનોરથી બન્યું. અને વગર ભોજને ભજન થાય? અમારા તો સંતોએ કહી દે કે ભૂખે પેટ ભજન ન હોય ગોપાલા, લે લે તેરી કંઠી માલા. ભગવાન આ કંઠી એ નહીં પહેરાય જો ભૂખ્યું પેટ હોય તો, ભૂખ્યા પેટે ભજન ના થાય. તો તમારું પેટ ભરવા માટે ભગવાને કોઈકને નિમિત્ત બનાવ્યા, કોઈકના હૃદયમાં એવી પ્રેરણા કરી, અને કોઈકના હૃદયમાં પ્રેરણા કરી કે આ ભોજન કરાવે છે, તું ભજન કરાવ. કોઈકના હૃદયમાં એવી પ્રેરણા કરી કે તું મારું મંદિર બનાવ. કોઈકના હૃદયમાં એવી પ્રેરણા કરી કે તું મારો યજ્ઞ કરાવ. કોઈકના હૃદયમાં એવી પ્રેરણા કરી કે તું આ એક સંતનું ઘર ચલાવવા માટે દાન આપ. આમ કોઈકને અલગ અલગ પ્રેરણા કરી અને એના સાચા સારા દ્રવ્યને ભગવાન ઉપયોગ કરે છે. કેમ કે આખરે લક્ષ્મી કોની? લક્ષ્મી તો નારાયણની, આપણી છે. એના ચરણમાં 24 કલાક બેઠી રહે છે. આ તો કૃપા કરીને ભગવાને આપી છે ને, તો ભગવાને જો તમે સત્કર્મથી કમાઈ હશે તો જ સત્કર્મમાં લાગશે. અને એટલા જ માટે અહીંયા બહુ જ સુંદર વાત કહ્યું કે સંસારી છે ને એ આધ્યાત્મના માર્ગમાં હોય ને તોય અહંકાર કરે, અને સંન્યાસીને, જ્ઞાનીને, તપસ્વીને કેવી રીતે ઓળખવો? એ તમારી જેમ આ સંસારમાં જ રહે. એની ઉંમર કદાચ મારા જેવી હોય. હું એ 2 રોટલી જ ખાઉં છું. હું કંઈક અહીંયા બદામ પિસ્તા કે ઉપરથી ટપકતું અમૃત નથી પીતો. તમે રોટલી ખાતા હશો, મારે એક જ માથું, તમારે એક માથું. એમ ભગવાન અહીંયા ઘણા જ્ઞાનીઓ એવા હશે જે તમારી જેમ જ જીવતા હોય, પણ ઓળખવા કેવી રીતે? તો અહીંયા સરસ સમજાવે છે કે આત્મવેત્તા છે ને એ સંસારના દરેક ભોગ ભોગવે છે, એ તમારી જેમ જ રહે છે, પણ બસ એ ભોગોમાં આસક્ત થતો નથી. એનું ધ્યાન ક્યાં હોય છે? એ ભગવાનને એ ભોગ ભોગવતી વખતે પણ ભગવાનને શું કહેતો હોય છે? એક જ કહેતો હોય છે, आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। आसरा इस जहां में मिले ना मिले, आसरा इस जहां में मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए।
चाहिए। चांद तारे गगन में दिखे ना दिखे, 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 मुझको तेरा नजारा सदा चाहिए, मुझको तेरा नजारा सदा चाहिए। તમે લોકો ભૂલી ગયા લાગો છો કે જે લોકો મારી કથામાં મારી સારી વાત પર એપ્રિશિએશનમાં તાળી નથી વગાડતા અને જે લોકો ભજનમાં તાળી નથી વગાડતા એને ભગવાન બીજો જન્મ આપે છે સ્પેશિયલી તાળી પાડવા માટે. અને પછી એણે ગલીએ ગલીએ તાળી પાડતા પાડતા ફરવું પડે છે. એટલે મને લાગે તમારા બધાને બીજો જન્મ જોઈતો લાગે છે, કેમ કે દરેક વસ્તુનો એક કોટા હોય. ટિકિટનો કોટા હોય, ખુરશીનો કોટા હોય, ખાવાનો એક કોટા હોય. તમે કોટા પૂરો ના કરો તો શું થાય? બીજો જન્મ કોટા પૂરો કરવા માટે લેવો પડે. તમારે બીજો જન્મ જોઈએ છે? એના કરતાં આ જ જન્મમાં તાળી પાડવાનો કોટા પૂરો કરી લો ભાઈ. બરાબર? ના ના, ભજનમાં પાડજો ભાઈ, ખાલી ખાલી નહીં હો. અને બીજી એક વાત કહું, તાળી પાડવાનો બેનિફિટ. આ વાત નીકળી એટલે સાયન્સની વાત કરી દઉં. અમારા ભારતના એક ભૂતપૂર્વ વડાપ્રધાન થઈ ગયા આઈ.કે. ગુજરાલ, ઇન્દ્રવદન ગુજરાલ, અને એમના એક મોટા ભાઈ હતા પી.કે. ગુજરાલ. તમારે ગૂગલ સર્ચ કરી લેજો. એમને કાનમાં બહેરાશ હતી, એમને સંભળાતું નહોતું. એમણે દુનિયાની જેટલી દવાઓ હશે ને બધી જ દવાઓ કરી લીધી ડૉક્ટરની પાસે જઈને, પણ એમને સંભળાય જ નહીં. પછી એ એક વખતે કુંભના મેળામાં અમારા જેવા કોઈ બાવાને મળ્યા. એટલે બાબાજીએ કીધું કે એક કામ કરો, જેમ ડૉક્ટર 3 ટાઈમ ગોળી લખે ને, સવાર બપોર સાંજ, નાસ્તા પછી, જમ્યા પછી ને રાત્રે સૂતા પહેલાં દૂધ સાથે દવા લેવી, એવી રીતે તમારે 3 ટાઈમ 1-1 કલાક શું કરવાનું. પણ તાળી પાડવાની રીત બતાવી દઉં. આમ છે ને, આમ હાથ આમ રાખવાના, બરાબર? આ રીતે પી.કે. ગુજરાલને એક સંતે કહ્યું કે તમે આ કામ કરો. અને એમણે પોતાના ઘરની અંદર, કેમ કે એમને એમ તાળી પાડે તો લોકો શું કહે, હા ગાંડો છે, આ તો ગમે ત્યારે તાળી પાડે છે લ્યા, લોકો ડરી ઓર જાય. એટલે એમણે એમના ઘરની અંદર એક સ્પેશિયલી ધાબા ઉપર રૂમ બનાવ્યો, અને રૂમની અંદર સવાર બપોર સાંજ 3 ટાઈમ શું કરે, તાલી પાડી. 1 કલાક શું કરવાનું, દવા લેવાની. કઈ દવા? એટલે એમણે ભજન ચાલુ કરી દે, પછી ભજનની જોડે જોડે શું કરે. અને સાહેબ તમે ગૂગલમાં સર્ચ કરજો, એમણે આવું કર્યું ને, અને થોડા સમય પછી પરમાત્માની કૃપા થઈ ગઈ, એમને કાનમાં સંભળાતું થઈ ગયું. આ તમને ભગવાનનો અવાજ સંભળાશે તાળીઓ પાડશો તો, પણ એમને એમ તાળી પાડશો તો નહીં. એટલે હવે તમારે શું કરવાનું? આસરા ઇસ જહાં. અચ્છા, તાળી એટલે જેમ તેમ આમ પેલા કોઈને આમ મારતા હોય એવી રીતે નહીં, કીડીઓની જેમ, મકોડા જેવું કામ ના કરશો. કીડી ને મકોડામાં શું ફરક? કીડી હંમેશા, તમે કીડીઓને જોઈ છે? ગ્રુપમાં કામ કરે. એક કીડીને ખબર પડે ને કે અહીંયા ખાંડનો દાણો છે, એટલે બધી કીડીઓને કહી દે, અને પછી બધી કીડીઓ આમ લાઈનમાં ચાલતી હોય. તમે જોજો, એકદમ પ્રોપર લાઈન. આમ તમે આમ ફૂટપટ્ટીથી માપો ને તો એકદમ સીધી હોય. અને મકોડો એક આમ ફરતો હોય, એક આમ ફરતો હોય, એક આમ ફરતો. મકોડા કોઈ દાડો લાઈનમાં ચાલે જ નહીં. અને એટલે જ અમારા ભજન મંડળમાં છે ને પુરુષો ઓછા હોય, કે પુરુષો કેવા, મારથી બોલાય નહીં, મકોડા જેવા. આવું બોલાય નહીં, પણ સમજવાની વાત છે. આ તો એ તાળી પાડે ને એક લયમાં પાડે જ નહીં, લયમાં પાડજો, બરાબર છે? હું પાડું એટલે ચાલુ કરજો. आसरा इस जहां में मिले ना मिले, आसरा इस जहां में मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। चांद तारे गगन में दिखे ना दिखे, चांद
चांद तारे गगन में दिखे ना दिखे चांद तारे गगन में दिखे ना दिखे चांद तारे गगन में दिले ना मिले मुझको तेरा नजारा सदा चाहिए मुझको तेरा नजारा सदा चाहिए यहाँ खुशियाँ हैं कम और ज्यादा है गम यहाँ खुशियाँ है गम और ज्यादा है यहाँ खुशियाँ हैं कम और ज्यादा है गम यहाँ खुशियाँ हैं कम और ज्यादा है गम जहाँ देखो वहाँ है भरम ही भरम जहाँ देखो वहाँ है भरम ही भरम मेरी महफिल में शम्मा जले ना जले मेरी महफिल में सम्मा जले ना जले मेरी महफिल में शम्मा जले ना जले मेरी महफिल में शम्मा जले ना जले मेरे दिल में उजाला तेरा चाहिए मेरे दिल में उजाला तेरा चाहिए आसरा इस जहां में मिले ना मिले आसरा इस जहां में मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए मुझको तेरा सहारा सदा चाहिए कभी वैराग है कभी अनुराग है कभी वैराग है कभी अनुराग है कभी वैराग है कहीं अनुराग है कहीं वैराग है कहीं अनुराग है यहाँ बदले हैं माली वही बाग है यहाँ बदले हैं माली यही बाग है मेरी चाहत की दुनिया बसे ना बसे 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 मेरे दिल में बसेरा तेरा चाहिए मेरे दिल में बसेरा तेरा चाहिए आसरा इस जहां में मिले ना मिले आसरा इस जहां में मिले ना मिले आसरा इस जहां का मिले ना मिले आसरा इस जहां का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए 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 मेरी धीमी है चाल और पथ है विशाल मेरी दीड़ी है चाल और पथ है विशाल मेरी धीमी है चाल और पथ है विशाल मेरी धीमी है चाल और पथ है विशाल हर कदम पर मुसीबत है अब तू संभाल हर कदम पर मुसीबत है तू ही संभाल हर कदम पर मुसीबत है अब तू संभाल हर कदम पर मुसीबत है तू ही संभाल पैर मेरे थके हैं चले ना चले पैर मेरे थके हैं चले ना चले मेरे दिल में इशारा तेरा चाहिए मेरे दिल में इशारा तेरा
तेरा चाहिए। आसरा इस जहाँ का मिले ना मिले, आसरा इस जहाँ का मिले ना मिले, आसरा इस जहाँ में मिले ना मिले, आसरा इस जहाँ में मिले ना मिले। मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। मुझको तेरा सहारा सदा चाहिए। मुझको तेरा सहारा सदा चाहिए। શું કહી રહ્યા છે આપણને? ખરેખર આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? આ જ્ઞાનીનું લક્ષણ છે કે ભગવાન મને દુનિયાની કોઈ પરવા નથી, મને દુનિયાના કોઈ વ્યક્તિથી કોઈ અપેક્ષાએ નથી, નૈરાશ્ય પણ નથી ને આશાએ નથી. મારા પગ તારા સુધી પહોંચવા માટે બહુ ધીમી ચાલ છે, હું કદાચ સાધના કરવાને લાયક છું કે નહીં, એટલે પથ વિશાળ છે અને મારી ચાલ કેવી છે? મારી ચાલ ધીમી છે ને પથ વિશાળ છે. અને દરેક મુસીબત એક એક કદમ પર મને મુસીબત નડી રહી છે. કાં તો લોકો મને ઠગી રહ્યા છે, કાં કોઈ વ્યક્તિ મને ઉઠા બનાવી રહ્યો છે, મારી સાધના ઊંધી પડી રહી છે, પણ ભગવાન તારો એક ઈશારો, મેરે દિલ મેં ઈશારા તેરા ચાહીએ. મારા હૃદયની અંદર જો તારો ઈશારો આવી ગયો ને, ખાલી બસ એ ઈશારાથી જ હું પહોંચી જઈશ. એક ચમક. અને એટલે બહુ સુંદર અષ્ટાવક્ર મુનિ કહી રહ્યા છે, સાતોપદેશની અંદર, સત્વોપદેશની અંદર કહી રહ્યા છે કે ખરેખર મહત્વનું શું છે શિષ્યની અંદર? આ ઈશારો મેળવવો છે તમારે. બોલો, તમારા બધાની ઈચ્છા છે કે ભગવાન તમને ઈશારો આપે? હે, હા કે ના? એમ? મારું મોઢું જોઈને ખરેખર એમ ને? સારું વાત છે. તો એક કામ કરજો, તમારી અંદર ઉત્કટ જિજ્ઞાસાને ધારણ કરજો. જ્યાં સુધી શિષ્યની અંદર ઉત્કટ જિજ્ઞાસા અને સમર્પણ, સર્વસ્વ ત્યાગ કરીને સર્વસ્વનું સમર્પણ ગુરુના ચરણોમાં કરવાનો ભાવ પ્રગટ થતો નથી ને, ત્યાં સુધી એને પરબ્રહ્મની પ્રાપ્તિ નથી થતી. કેમ કે ગુરુ વગર તો જ્ઞાન જ નથી. અને એટલા જ માટે જે વ્યક્તિ સહજ છે, સહજ વ્યક્તિ કેવો હોય? આ સંસારમાં જ રહેતો હોય, પણ એ દરેક કાર્ય અનુભવથી કરતો હોય. એના જીવનની અંદર બે લક્ષણ હોય, જ્ઞાનીના બે જ લક્ષણ. એની દરેક લાઈફની વસ્તુ સહજ હોય, કંઈ નહીં, જેવી પ્રભુ ઈચ્છા. લાઈફમાં કંઈ પણ આવે ને, પ્રભુની ઈચ્છામાં જ જીવતો હોય. યાદ રાખજો, આપણે પ્રભુ ઈચ્છામાં નથી જીવતા, સહજતાથી નથી જીવતા. અને સહજતા એટલે સ્વીકાર પણ સહજ છે ને અસ્વીકાર પણ સહજ છે. અને સ્વીકાર અસ્વીકારની ચિંતાનો ત્યાગ પણ સહજ જ છે. કોઈ ગાળ દે તો પણ સહજ બનો, કોઈ લાડ કરે તો પણ સહજ બનો. તમને સોનાના સિંહાસને ભગવાન બેસાડે ને, તો પણ હસતા હસતા બેસો. અને એ જ પરબ્રહ્મ તમને બીજે જ દિવસે કાંટા પર બેસાડે ને, તો એટલા હસતા હસતા બેસો. આ જ સહજતા છે. આપણે અસહજ થઈ જઈએ છીએ, પેલાએ મારી જોડે બરાબર ના કર્યો ને, હું તો મનમાં રાખીશ, બસ આ જ અસહજતા છે. એણે ન કર્યું એનો સ્વભાવ છે. હું કોણ છું? મારી પાસે શું છે? અને એટલા જ માટે રામકૃષ્ણ પરમહંસ જુઓ, રામકૃષ્ણ પરમહંસ કેવા સદગુરુ છે. અને એમને નરેન્દ્ર દત્ત નામનો એક છોકરો મળ્યો. નરેન્દ્ર દત્ત એનું નામ. એ ચારે બાજુ આંધી, તોફાન, પાણીનું પૂર આવેલું છે. અને એક લાકડું પકડીને તરતો તરતો અડધી રાત્રે દક્ષિણેશ્વર કાલીના મંદિરમાં પહોંચ્યો છે, બેલુર મઠ પાસે. અને ત્યાં જઈ અને દક્ષિણેશ્વરના મંદિરમાં એક રૂમનું બારણું જોર જોરથી ઠોકે છે. અડધી રાત્રિનો સમય છે અને અડધી રાત્રિએ લગભગ 12:30-1-2 વાગે દરવાજો ઠોકે છે. અને અંદરથી એક અવાજ આવે છે, કે આછી બાહિર. બંગાળીમાં એક સવાલ આવ્યો, કે આછી બાહિર, બહાર કોણ છે? અને એટલે બહારથી જવાબ આવ્યો, આમી આશછી, હું છું. તો કે આમી કે? અંદરથી પાછો પ્રશ્ન આવ્યો. તમને હું ગુજરાતીમાં જ સમજાવું, રાઈટ? બંગાળીમાં લફડું થશે, મને તો આવડે છે.
કેમ કે મારું સાસરું જ બંગાળ છે, એટલે હું કલકત્તાનો જમાઈ છું, એટલે મને બંગાળી આવડે છે. તો અંદર રહેલા એક ઋષિએ પૂછ્યું બહાર કોણ છે, એટલે બહારવાળાએ કીધું હું છું. તો અંદરથી પાછો સવાલ આવ્યો હું કોણ, અને ત્યારે બહાર ઉભેલાએ કીધું એ જ જાણવા આવ્યો છું. આ જવાબ છે એનો. અને આ જવાબ સાંભળતાની સાથે જ બારણું ખોલી નાખ્યું. અડધી રાત્રે જેનાથી ઊભા ન થવાય, એને લાસ્ટ સ્ટેજનું બ્લડ કેન્સર છે એવા રામકૃષ્ણ પરમહંસ ઉઠ્યા. ખાંસી ખાય તો લોહી ટપકે, અંતિમ અવસ્થા છે, અને છતાંય ઉઠીને બારણું ખોલીને પૂછ્યું કેમ. અને પેલાએ પહેલો સવાલ પૂછ્યો તમે ભગવાન જોયા છે? સાચા ગુરુને કેવી રીતે ઓળખવા? સાચો ગુરુ છે ને એ ઓન ધ સ્પોટ તમને જવાબ આપશે. એ બુદ્ધિનો પ્રયોગ કરીને એ લલ્લમ પપ્પમ નહીં કરે. અને રામકૃષ્ણ પરમહંસે બહુ ઝાઝો વિચાર ન કર્યો. જેવું નરેન્દ્ર દત્તે પૂછ્યું કે તમે ભગવાન જોયા છે, પહેલો જ જવાબ હા. અને હા કીધું ને પેલાની આંખો મોટી થઈ, અને રામકૃષ્ણ પૂછે છે બતાવી શકું છું, તારે જોવા છે? હવે આ ગભરાણો કે આવી તૈયારી સાથે તો આવ્યો જ નહોતો કે આ બી હાલત બતાવશે. આપણે તો ખાલી જાણી લેવું છે કે આણે ભગવાન જોયા છે. પેલાએ કીધું હા, અને બતાવી શકું છું, બોલ જોવા છે? પેલો વિચારવા માંડ્યો. હજી વિચારે પેલા એના માથાના વાળ પકડ્યા. તમે વાંચજો નરેન્દ્ર દત્તનું ચરિત્ર. રામકૃષ્ણે આ માથાના વાળ પકડીને જોરથી ધરતી પર માથું પછાડ્યું, અને પછાડતાની સાથે એના પર પોતાનો પગ મૂકી દીધો. એ માથું પછાડ્યું, એમાં તો માથું ફૂટી ગયું, અને પગ મૂકતાની સાથે 2-2.5 કલાક સુધી એ ત્યાં પડ્યો રહ્યો. લોકો વિચાર કરે કે મરી ગયો હશે, પણ ના, એ 2 કલાકમાં એવી સમાધિ લાગી. અને પછી 2 કલાક પછી પોતાનો પગ ઉઠાવી લીધો એના માથા પરથી, અને એને કીધું ઊભો થાપેલો કે ગુરુદેવ આ બહાર કેમ કાઢ્યો? આનંદ આનંદ આનંદ. અને એટલે જ એનું નામ વિવેકાનંદ પાડ્યું કે તને વિવેક આપવાનો છે મારે. યાદ રાખજો. તો જ્યારે શિષ્યમાં આવી જિજ્ઞાસા હોય, ચારે બાજુ આંધી તોફાન, લોકો ઘર છોડતા નથી, પૂર આવ્યું છે, અને પેલો લાકડું પકડીને અડધી રાત્રે પહોંચ્યો. બસ મારે તો પ્રશ્નનો જવાબ હમણાં જ જોઈએ, અને આપણે તો જોઈશું કોઈ સંત આવશે, કંઈ ટાઈમ મળશે તો ઠીક, નહીં તો કંઈ નહીં, આ જન્મે નહીં તો આવતે જન્મે. ભગવાન કે તને તો 100 જન્મે મળવાનો નહીં. કેમ કે આપણે પહેલે દિવસે જોઈ ગયા હતા, યાદ છે કે ભગવાન કોને મળે? હાય હાય, પાછા હતા એવા ને એવા. એટલે આમ સાંભળશો, ભગવાન કોને મળે? દ્રઢ સંકલ્પીને. કેમ કે ભગવાન ક્યાં રહે છે? આપણે પહેલું જોઈ ગયા હતા ને, નિશ્ચય. ભગવાન ધ્રુવને મળ્યા, કેમ કે ધ્રુવ એટલે નિશ્ચય. યાદ રાખજો, જેના મનમાં. અને એટલે જ આપણે કોઈ પૂજા કરીએ, કોઈ યજ્ઞ કરીએ, કોઈ વ્રત કરીએ, એ શું છે? આ વ્રત એટલે શું? બધા કે આજે મારું વ્રત છે. વ્રત એટલે, વ્રત શબ્દની વ્યાખ્યા ખબર છે? ડિક્શનરી ઘરે હોય તો ખોલીને વાંચજો. વ્રત એટલે ભૂખ્યા રહેવું નહીં. પણ આપણને તો ભાષા જ વિજ્ઞાન ખબર નથી, તો શાસ્ત્ર તો બહુ દૂરની વાત છે. આ તો ભાષા વિજ્ઞાન છે, ડિક્શનરીનું જ્ઞાન કહું છું. વ્રત એટલે શું? વ્રત એટલે ભૂખ્યા રહેવું? વ્રત એટલે શું? હે? વ્રત એટલે સંકલ્પ. ભીષ્મનું નામ હતું દેવવ્રત, અને એણે શું કયું વ્રત લીધું હતું? તો કે બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું. એટલે એણે સંકલ્પ કર્યો હતો કે આજીવન હું લગ્ન નહીં કરું પિતાજી, અને જે આ સિંહાસન પર બેસશે એની રક્ષા કરીશ. એટલે એને ભીષ્મ કહેવાયા. સંકલ્પ, પ્રતિજ્ઞાનું નામ છે વ્રત. ડિક્શનરી ખોલીને જોજો. વ્રત એટલે ભૂખ્યા રહેવું નહીં, પણ આપણે શું કે આજે મારું વ્રત છે, પણ આપણું કેવું વ્રત હોય? 4 કિલો કઈ જવાનું ફરાર. અરે ફરાળ તો ઠીક, હમણાં મળવાનું જ છે, ચિંતા ના કરો. બધા બોલવા માંડ્યા ફરાળ ફરાળ ફરાળ, મળશે મળશે મળશે. પણ આપણું વ્રત કેવું હોય? તો કે કોઈ સંકલ્પ જ નથી. સંકલ્પ વગરનું જીવન એ વ્રત રહિત જીવન છે. અને એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે વિવેકાનંદ ક્યારે બન્યો? એનું નામ વિવેકાનંદ નથી, એનું નામ તો નરેન્દ્ર હતું, નરેન્દ્ર દત્ત. પણ
પણ એ નરેન્દ્ર દત્ત નામનો છોકરો વિવેકાનંદ ક્યારે બન્યો? ત્યારે કે અડધી રાત્રે સંકલ્પ લઈને નીકળી ગયો કે મારે અત્યારે જ જવાબ જોઈએ, મારે આ જ જન્મમાં ભગવાન મેળવવા છે. જે દિવસે અહીંયા બેઠેલા દરેકમાં આ વિચાર આવી ગયો ને કે મારે તો આ જન્મમાં જ ભગવાન મેળવવા જ છે, આ શરીરથી મેળવવા છે, આ જ આંખોથી જોવા છે, મારે આ જ હાથોથી સ્પર્શ કરવા છે. યાદ રાખજો, તે દિવસે તમારા ઘરમાં ભગવાન સાક્ષાત કોઈને કોઈ રૂપમાં પ્રગટ થઈને તમને દર્શન આપશે જ. આ જ જન્મમાં, આ જ શરીરમાં ને આ જ યુગમાં, બીજો કોઈ યુગ નહીં થવા દે. શબરી જેવો સંકલ્પ જોઈએ, શબરી જેવું વ્રત જોઈએ. સમજ્યા? 63 વર્ષ સુધી રાહ જોઈ અને કોઈકે એને પૂછ્યું, શબરી તું થાકતી નથી? રામજીએ પૂછ્યું કે અરે તું થાકતી નથી? લક્ષ્મણજીએ પૂછ્યું, શબરી તું થાકી નહીં? અને ત્યારે શબરી કહે છે, તમારી ઇંતજારીમાં તુજ પંથને હું તાકતી. હે ભગવાન, હે રામ, તારી ઇંતજારીમાં તુજ પંથને હું તાકતી. સમય થાકી ગયો પણ હું નથી થાકતી. સમય થાકી જાય ને તમે ન થાકો ને, યાદ રાખજો, ત્યારે તમને ભગવાન. અને એટલે જ આપણે પેલા ભજનમાં વારે વારે બોલીએ છીએ, કોણ કહેતે હૈ ભગવાન ખાતે નહીં બેર શબરી કે જૈસે ખિલાતે નહીં. તમે શબરી જેવા તો બનો, ભગવાન ખાવા રેડી છે. તમે મીરા જેવા તો બનો, ભગવાન આવવા રેડી છે. આપણે કશું બનવું નથી. ભગવાન આવે તો ઠીક, ના આવે કંઈ નહીં, આવતે જન્મે. ભગવાન કે તને તો હો જન્મ આમાં જ રખડાવા છે. આવા હું ઢીલા ઢપ્પ બની ગયા છે. તમે તમારા બાળકોને સમજાવો છો ને ભણતી વખતે 90% આશા રાખતો કદાચ 80 કે 85 કે 70 આવશે, પણ કોઈ છોકરો કે પાસ થઈ જઈએ તો સારું. હવે હાથ ચૂકો, જે આવું વિચારીને બેઠો એને કેટલા ટકા આવે? ફેલ જ થાય. અને એટલે જ આપણા ગુજરાતમાં કહેવત છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તમે નિશાન ચૂકી જાઓ વાંધો નહીં, પણ નીચું નિશાન એ નિશાન હંમેશા ક્યાં રાખવાનું? ગોલ ઓલવેઝ. જેમ ધ્રુવની માએ કેવો ગોલ આપ્યો, ધ્રુવને જ્યારે એની અણમાની હતી, એની સોતેલી માએ કહ્યું ને કે આ ઉત્તાનપાદ નામના પિતાના ખોળામાં બેસવું હોય ને તો તે ખોટી માના પેટે જન્મ લીધો, જા મરી જા. અને ભગવાનને કહે કે બીજો જન્મ મને સુરુચિના પેટે આપે તો હું આ બાપના ખોળામાં બેસવા દઉં. બિચારો 5 વર્ષનું નાનું બાળક ધ્રુવ રડતું રડતું દોડતું મા પાસે ગયું. આજના જમાનાની મા હોત ને તો એને કહે, તારી તો કાકી છે જેવી નકામી, જવા દે ને, હાવ નકામી છે. પણ આ આજની મા નથી, આ એ સમયની મા છે. કોઈના માટે ખોટું કાનમાં ભરતી નથી. એણે શું કહ્યું કે સાચી વાત છે, તારી સોતેલી સુરુચિ માએ બહુ સાચું કીધું કે એ બાપના ખોળામાં બેસવું હોય ને તો તારે એ માના પેટે જ જન્મ લેવો પડે. પણ દીકરા, તે તો આ માના પેટે જન્મ લીધો, તારામાં તો એ કેપેસિટી છે કે તું પરમ પિતાના ખોળામાં બેસી શકે. તો તું તારી સંભાવના મોટી કર. શા માટે આ બાપના ખોળામાં? એ બાપના ખોળામાં બેસ કે જે બાપના ખોળામાં આજ દિન સુધી કોઈ બેઠું નથી, અને પછી બધા જ તને ખોળામાં બેસાડવા તૈયાર થઈ જશે. વિચાર તો કરો, આ માએ સંભાવના મોટી કરી અને પેલો સ્થિર થઈ ગયો કે મારે હવે તો ભગવાન જ જોઈએ. અને 6 જ મહિનાની કઠોર તપશ્ચર્યામાં ભગવાને ધ્રુવને ક્યાં બેસાડ્યો? ખોળામાં. અને એટલે જ એનું નામ ધ્રુવ છે. ધ્રુવ એટલે દ્રઢ સંકલ્પ, નિશ્ચય, વ્રત. અમારા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પણ તમે અલગ અલગ સંપ્રદાયોના ભજન કીર્તન સાંભળો તોય ખબર પડે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં દયારામભાઈ થઈ ગયા. દયારામભાઈએ પદ ગાયું, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, બિરાજે વ્રજ લાડીલો રે. જેરે જાય ને ઝાંખી થાય છે, જેરે જાય ને ઝાંખી થાય છે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, બિરાજે વ્રજ લાડીલો રે. ભગવાન ક્યાં ઝાંખી આપે? કયા મહેલમાં રહે છે ભગવાન? નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, બિરાજે બ્રજ લાડીલો રે. અરે જેરે જાય, જે જાય ને ઝાંખી થાય. પણ એને ક્યાં જવું પડે? જેને જવું એને ક્યાં જવું પડે? બોલો, કઈ જગ્યાએ જવું પડે? વૃંદાવન, મથુરા, કાશી, ઉજ્જૈન, ક્યાં જવું પડે? હાય હાય, પાછું વિચારવા માટે ક્યાં જવું પડે? નિશ્ચયના મહેલમાં. ક્યાં જવું પડે? એનો મતલબ તમારે ભગવાન પાસે જવું હોય તો કઈ રીતે જશો? સંકલ્પ લઈને જાઓ. અરે ભગવાનને પણ આવવું પડે. કેમ ન આવે ભગવાન?
ન કેમ આવે? ભગવાન કહે છે મને કોઈ આવો દ્રઢ સંકલ્પી મળતો જ નથી. મને આવો કોઈ મળે ને, યશોદા મૈયા જેવું કોઈ મળે ને તો હું બંધાઈ જાઉં, દોરડે બંધાઈ જાઉં. અને દામડે બંધાયા ને, અને એટલે તો ભગવાનનું નામ દામોદર પડ્યું. ઉદર એટલે પેટ, જેના પેટ પર હજી દામડાના ચિહ્ન છે. ભગવાન દામોદર કેમ બન્યા? માં એ દિવસે નક્કી કરીને બેઠી છે, અને યશોદાજી બોલ્યા કે તું ગમે તેટલી મને હેરાન કર કનૈયા, આજે તું ગમે તેટલા કષ્ટ આપ, પણ આજે હું તને છોડીશ નહીં. દુનિયાની જેટલી દોયડીઓ હતી ને ગોકુળની બધી ભેગી કરી તો એ 2 આંગળ ખૂટ્યું. અને 2 આંગળ ખૂટ્યું ને, પણ જ્યારે આવો શબ્દ વાપર્યો ને કે આજે તને નહીં જ છોડું, અને ભગવાન કે જે મને છોડવા હું ગમે, અને પાછા યશોદાજી શું બોલ્યા? તું મને ગમે તેટલી હેરાન કર, કષ્ટ આપ, તને છોડીશ નહીં. અને ત્યારે ભગવાને પ્રતિજ્ઞા કરી કે કોઈના જીવનમાં હું પ્રોબ્લેમ્સ આપું, કષ્ટ આપું, દુઃખ આપું, તકલીફ આપું, પણ છતાંય જે મને છોડતો નથી ને, પછી હું એના પ્રેમની દોરીથી બંધાઈ જાઉં છું, પછી એને હું ક્યારેય છોડતો નથી. જીવનમાં ગમે તે અવસ્થા આવે, ભગવાનને છોડશો ને. અને એટલા જ માટે યાદ રાખજો, સાચો જ્ઞાની અને સાચો સદગુરુ કોને કહેવાય? તો અહીંયા વર્ણન કરે છે કે જે વ્યક્તિ ગુરુ એટલે શું? આ બહુ સુંદર. અત્યારે જનક રાજા હવે પોતાનું સમર્પણ કરી રહ્યા છે. છેલ્લે જનક રાજા સમર્પણ કરી રહ્યા છે કે ભગવાન આપે મને આપ્યું, અને જેણે આપ્યું ને યાદ રાખજો, એના કરેલા ઉપકારને જે ભૂલી જાય ને, દુનિયામાં બધા જ પાપોનું પ્રાયશ્ચિત્ત મોજૂદ છે. તમે ચોરી કરી, પાપનું પ્રાયશ્ચિત છે. તમારાથી ભૂલથી કોઈ ખરાબ કામ થઈ ગયું, એનું પ્રાયશ્ચિત છે. તમારાથી કોઈની હત્યા થઈ ગઈ, એનું પ્રાયશ્ચિત છે. પણ કોઈએ કરેલા ઉપકારને, એમાંય વિશેષ કરીને લખ્યું છે અગ્નિપુરાણમાં કે ગુરુના કરેલા ઉપકારોને તમે ભૂલી જાઓ છો. ભૂલી જજો કે હવે તમારું પ્રાયશ્ચિત્ત મર્યા પછી પણ થાય. કૃતજ્ઞનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. આ દુનિયામાં કોઈએ તમારા પર આટલી કૃપા કરી હોય ને, ભૂલશો નહીં. આપણે ભૂલી જઈએ છીએ. અને એટલે આપણને નાનપણમાં આ શીખડાવવામાં આવ્યું હતું, પણ હવે તો આ ભજન ગવડાવવામાં જ આવતું નથી. પહેલાં તો આપણે ભણવામાં આવતું હતું નાનપણમાં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કેમ? અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપ ભગવાનની જગ્યાએ છે, ગુરુની જગ્યાએ છે. એમના કરેલા ઉપકાર ના ભૂલો, એમ ગુરુના કરેલા ઉપકાર પણ ના ભૂલો. પણ ગુરુને કેવી રીતે ઓળખવા? ગુરુ કેવા હોય? તો યાદ રાખજો, સાચો સંત, સાચો સદગુરુ એક જ છે. જે તમારી વિચારધારા પ્રમાણે ચાલે તે સાચો સંત પણ નહીં, સાચો સદગુરુ એ નહીં. જે પોતાની મરજીથી ચાલે ને, એ જ સાચો સંત અને સાચો સદગુરુ. આજને દિવસે આપણી વિચારધારા પ્રમાણે જેમ તમને ગમે એમ ચાલે ના, એ તમને ટર્ન કરે. તારે આવવું હોય થાય, ના આવવું હોય તો કાંઈ વાંધો નહીં, હું તો આમ જ ચાલીશ. તારે ભણવું છે ને, જેમ અષ્ટાવક્ર મુનિએ જનક રાજાને પોતાની રીતે ચલાયા કે રાજાની જેમ ચાલ્યા. યાદ રાખજો. અને આ રીતે છેલ્લા ઉપદેશોની અંદર બહુ સુંદર 20મા 19મા અધ્યાયના, મેં કીધું આજે આપણે સંક્ષેપમાં જોઈએ છીએ, તો બહુ સુંદર એમણે પ્રસંગ કહીને સમજાવ્યો. શું સમજાવ્યું ખબર છે? નાહમ દેહો ન મે દેહો બોધોહમિતિ નિશ્ચયી કૈવલ્યમિતિ સંપ્રાપ્તો ન સ્મરત્ય કૃતમ. જનક રાજા કહી રહ્યા છે કે જ્યારે તમે આવા બની જાઓ છો ને, આવા સદગુરુને, તમારી અંદર શું લક્ષણ હોવું જોઈએ? સર્વ ત્યાગપૂર્વક સર્વસ્વ સમર્પણ કરવાની તૈયારી છે તમારામાં? તો તમે તમારી ગાડીની ચાવી એને આપી દો. જેમ તમે જુઓ કે અર્જુન યુદ્ધ જીત્યા, 7 અક્ષૌહિણી સેના હતી, એમની સામે એમના ગુરુ હતા, એમની સામે સાક્ષાત ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત ભીષ્મ પિતામહ હતા, એમની સામે સાક્ષાત સૂર્યનો પુત્ર કર્ણ હતો, એમની સામે એવા હતા સાક્ષાત મહાદેવનો અંશ એવો અશ્વત્થામા હતો, જે ચિરંજીવ છે હજી. એ વિચાર કરજો, ચિરંજીવ અશ્વત્થામા એ કોઈ સામાન્ય નથી હો. અશ્વત્થામા સાક્ષાત મહાદેવનો અંશ છે. આવા દિવ્ય પુરુષો સામે પડ્યા છે, અને છતાં યુદ્ધ કોણ જીત્યું? કેમ જીત્યા ખબર છે? ભગવાનનો સ્વભાવ ના, એમણે પોતાના રથની લગામ એમને આપી દીધી. એમણે શું આપી દીધી? પોતાના રથની લગામ. હવે આજે
એન્યુઅલ એક્ઝામનો દિવસ છે, એટલે કાલે જે ભણાયું તે હું પૂછી તો લઈશ તમને, એટલે ખબર પડે કે તમે યાદ રાખ્યું છે તો તમારા જીવનની અંદર જ્ઞાન પ્રગટ થશે, અને નહીં તો પછી કદાચ યાદ ના રહ્યું હોય તો વાંધો નહીં, હું તમને ફેલે નહીં કરું ને તમને અંગૂઠાઈ નહીં પકડાવું. આપણે તો જો આ માનવ સેવા મંદિરની યુટ્યુબ ચેનલ છે, સાથે સાથે અમારી ગોપીનાથ સંસ્થા યુટ્યુબ ચેનલ છે, આ બંને ચેનલો ઉપર અત્યારે આ કથા લાઈવ થઈ રહી છે. તમે કદાચ 10 દિવસ પછી પણ શાંતિથી જોઈ શકશો, સાંભળી શકશો અને એનો આનંદ લઈ શકશો. બરાબર છે? તો એને યાદ કરજો જીવનમાં ઉતારવા માટે. તમને એક પ્રશ્ન પૂછું, રથ કયો રથ છે? રથ કોને કયો છે? જીવન રૂપી. વાહ, સરસ, જો પરીક્ષામાં પાસ. ઘોડા કયા છે? ઇન્દ્રિયોના ઘોડા. ઇન્દ્રિયાણી હયાનાહુ. આ ઇન્દ્રિયો ઘોડા છે, શરીર એ રથ છે. પછી આ રથનો માલિક રથી કોણ છે? આત્મા. આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્મા એ માલિક છે. હવે આ રથને ચલાવનારો સારથી કોણ છે? ભગવાન. બુદ્ધિ. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. હાલો, નીચે બેઠેલા સાંભળતા નથી ને ઉપર બેઠેલા બરાબર સાંભળે. આવું કેવું હે? આવું તમે આવું કરશો? બુદ્ધિ એ સારથી છે, અને આ ઘોડાઓની આ રથની લગામ કઈ છે? મન. મન પ્રગ્રહમેવ ચ. મન એ લગામ છે. અને એટલા માટે અર્જુને પોતાના રથની લગામ એટલે પોતાના શરીર રૂપી રથની લગામ એટલે કે આ મન કોને આપી દીધું? અને એટલે ઘોડાઓ કેવા હતા? ઘોડા એટલે ઇન્દ્રિયો, અને એમનું મન કેવું હતું? શુદ્ધ હતું કે અશુદ્ધ? એ કેવી રીતે ખબર પડે? તો કે ગીતાજીના પહેલા અધ્યાયમાં લખ્યું છે, તતશ્વેતૈર્હરૈર્યુક્તૈર મહતિ સ્યંદને સ્થિતૌ માધવ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધ્મતુ. માધવ અને પાંડવ અર્જુન એ રથ પર જઈ રહ્યા છે અને દિવ્ય શંખ વગાડી રહ્યા છે, પણ એ રથના ઘોડા કેવા છે? તતશ્વેતૈર્હયૈ. કેવા ઘોડા છે? શ્વેત એટલે સફેદ, અને આપણા ઘોડા કેવા છે? કાળા. સમજ્યા? આ ઘોડા એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોની અંદર વ્યસન છે, વાસના છે, ઈચ્છાઓ છે, કામનાઓ છે, તો ઘોડા કાળા છે. આપણે બધા ખાલી ભજન કરીએ છીએ, જીવનમાં ઉતારતા નથી. વાલા વૈષ્ણવ, ઉતારો. હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. બસ હું સાંભળવા જ માંગતો હતો. બધાને ભજન આવડે જ, પણ જીવનમાં ઉતાર્યું કોઈએ નથી હો. કોઈએ સારથી બનાવ્યો જ નથી. ખાલી બોલવાનું થોડી કે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. એને બનાવો, અને સારથી બનાવો એટલે એની આજ્ઞા પ્રમાણે ચાલો. સારથી જેમ રથ ચલાવે એમ ચાલવાનું ને. સારથી જે બાજુ રથ લઈ જાય. અને વસુદેવજીનો રથ ઠેકાણે પહોંચ્યો નહીં લગ્ન કર્યા પછી. દેવકીજીને લઈને પૈણીને જતા હતા ને, અને વસુદેવજીનો રથ ઠેકાણે પહોંચ્યો નહીં. કેમ કે એમણે પોતાના રથનો સારથી કોને બનાવ્યો હતો? કંસને. વસુદેવજીના રથનો સારથી કોણ હતો? કંસ. અને કંસ જે રથ ચલાવતો તો એ રથના ઘોડા કેવા હતા? શ્યામ તુરગા રથમ. કાળા ઘોડા હતા. કાળા ઘોડા હોય અને સારથી કંસ હોય તો તમારો રથ ઠેકાણે પહોંચશે નહીં. ઘોડા સફેદ હોય અને સારથી કૃષ્ણ હોય તો તમારો રથ સીધો મુક્તિ માર્ગે પહોંચી જ જશે. અને એટલે આ ઇન્દ્રિયોને કામનાથી વિરત કરો. આ ઉપદેશ આપવા માટે એમણે શું કહ્યું કે નાહમ દેહો ન મે દેહો. ન હું શરીર છું, ન આ મારું શરીર છે. અને આને વારે વારે યાદ રાખી અને મારે શું કરવાનું છે? કૈવલ્યની પ્રાપ્તિ કરવા માટે પરમાત્માનું સ્મરણ કરવાનું, અને આ મારા રથની લગામ. હવે અત્યારે તમે એમ કહેશો કે બાપજી તમે તો કીધું રથ ભગવાનના હાથમાં આપો, પણ ભગવાન અહીંયા પકડે એવું છે નહીં, તો શું કરવું? અને એના માટે ભાગવતજીના 11 સ્કંદની અંદર ઉદ્ધવ ગીતાની અંદર ભગવાન જ્યારે પોતાના અંતિમ સમયમાં ઉદ્ધવને ઉપદેશ આપી રહ્યા છે, ત્યારે ભગવાન ઉદ્ધવને કહી રહ્યા છે શું? નૃદેહમાસાદ્ય સુદુર્લભમિદમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ
મયાનુકૂલેન નભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મઃ. ભગવાને આ મનુષ્ય શરીર બનાવ્યું ને એટલે ભગવાન પોતે કહી રહ્યા છે, ભગવાન પોતે કહી રહ્યા છે. શું કહે છે? નૃદેહ. નૃદેહ એટલે મનુષ્ય દેહ. આસાદ્ય સુદુર્લભમિદમ. આ મળવો મુશ્કેલ છે અને તમને મળ્યો છે, તો શું કરવાનું? આ મનુષ્ય શરીર શું છે? ભગવાન કહે છે પ્લવમ સુકલ્પમ. પ્લવ એટલે ભવસાગર. પ્લવ એટલે ભવસાગર. સાગરની અંદર આપણે આ પારથી પેલે પાર જવું હોય તો શું જોઈએ આપણી પાસે? નૌકા. નાવડી. સરસ, બહુ સાચો જવાબ. એટલે ભગવાન કહે છે મેં આ શરીર રૂપી શું બનાવ્યું? સુકલ્પ. સુકલ્પ એટલે નાવડી. પ્લવમ સુકલ્પમ. પણ આ નાવડી ચલાવતા તમને તો આવડતી નથી, કેમ કે તમે તો સાગરમાં બહુ ફર્યા નથી. સાગરમાં રહ્યા છો તમે? ના. એટલે તમને ખબર નથી કે આઈસબર્ગ ક્યાં આવે, ક્યાં ચક્રવાત આવે, ક્યાં વંટોળ આવે, ક્યાં ખાડો આવે, ક્યારે તોફાન આવે, એમાં બચવું કેવી રીતે, નાવને કેવી રીતે વાળવી. તો એના માટે કોણ જોઈએ? એક સારામાં સારો કેપ્ટન, નાવિક જોઈએ કે નહીં જોઈએ? જોઈએ ને. એટલે ભગવાન પોતે કહે છે કે મેં તમને નાવિક પણ આપ્યો છે. શું કહે છે ભગવાન? પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. મેં તમારા જીવનમાં કોણ આપ્યો? ગુરુ એ કર્ણધાર. કર્ણધાર એટલે નાવડી ચલાવવા વાળો કેપ્ટન, કેમ કે એને ખબર છે કે આ બધું આડું અવળા આટાપાટા એ આ ભવસાગરને તરીને પાર નીકળી ગયો છે અને તમારી નાવડીને પાર કરાવી દેશે. અને પછી પાછું ભગવાન એક વાત આજ્ઞા કરે છે, મયાનુકૂલેન નભસ્વતેરિતમ. અને પાછી મેં તમને બધી અનુકૂળતા કરી આપી. તમને સારા મા બાપ આપ્યા, સારા ગુરુ આપ્યા, સારો સત્સંગ આપ્યો, સારી બુદ્ધિ વિચારવાની આપી, કરવા માટે સશક્ત ઇન્દ્રિયો આપી, સરસ તમારા જીવનને બહુ સરસ ચલાવી દીધું. અને છતાંય તમે આવા ગુરુ મેળવી, આવા શાસ્ત્ર મેળવી, આવું જીવન મેળવી, આવી ભારતની ભૂમિ મેળવી, આવી દુનિયાની અંદર સત્કર્મ કરવાવાળી આવી સુંદર શ્રેષ્ઠ ભૂમિ પૃથ્વી. ભારત એટલે અમને તો ભારત જ યાદ આવે, પણ પૃથ્વી તમને મળી. દેવતાઓને પણ મોક્ષ જોઈતો હોય તો વારે વારે ક્યાં આવવું પડે છે? પૃથ્વી ઉપર. આ પૃથ્વી તમને મળી ગઈ અને છતાંય પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મઃ. અને છતાંય જે આવા સદગુરુનું શરણ લઈ પોતાનું સર્વસ્વ સોંપી અને આ ભવસાગર પાર કરતો નથી ને, એ ખરેખર આત્મહત્યારો છે. હે ઉદ્ધવ, અને આવા આત્મહત્યારાને હું આ ફરીથી મનુષ્ય જન્મ ભૂલે ચૂકે આપતો નથી. ભલે આપણે એવું માની બેઠા હોઈએ કે આપણા પાછા દાદા આયા, દાદા રિટર્ન ટિકિટ લઈને ગયા નથી, અહીંયાનું લાઈવ લોકેશન નાખીને ગયા નથી, પાછા જ આવે. એમને એડ્રેસ મળવાનું નથી અને ફરીથી જન્મ મળશે જ કેમ એની ગેરંટી નથી. કાં તો મુક્તિ મળી ગઈ તોય ગેરંટી છે કે નહીં આવે, અને કદાચ જો એમણે જીવનની અંદર મુક્તિ તરફના કોઈ પ્રયાસ કર્યા નથી તોય નહીં આવે. ભગવાન કહે છે એને મનુષ્ય જન્મ આપતો જ નથી. અને એટલે જ આપણા સંતો ભજનિકો વારે વારે શું કહે છે? આ મનુષ્ય દેહ કેવો છે? મોઘો મનુષ્ય દેહ, ફરી ના મળે. અત્યારે મારે ભજનો ગાવા નથી, બધા ભજનો ગાવાનું બહુ મન થાય, પણ સમયને જોવાનો ને આપણે સમય પ્રમાણે ચાલવાનું. અને એટલે જ મેં તમને 20મા અધ્યાય ને 18મા અધ્યાયનો સંક્ષેપ સમજાવી દીધો, કેમ કે સૌથી મોટો 18મો અધ્યાય છે ભાઈ, 100 શ્લોકોનો. એનો સારાંશ તમને બતાવી દીધો. અને